નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે તારીખ 8 ઓગસ્ટ યસ પ્રોપર. તો આપણે આજે મળ્યા છીએ શેની માટે? ટેલ વર્ડ્સ. બહુ જ નાની વસ્તુ છે, પરંતુ જો ન સમજાય તો ડિઝાસ્ટર કરી નાખે. જે વિદ્યાર્થીઓએ મેન્સ આપી હોય અને એમને ટેલ વર્ડ્સના લેક્ચરની જરૂર ન હોય તો આ લેક્ચર એમના માટે ફ્રૂટફુલ થઈ શકે કે ક્યાંક એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે ટેલ વર્ડના ખબર ન હોવાના કારણે, તો એ ગેરસમજ દૂર થઈ શકે. અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ એવી હોઈ શકે કે સપોઝ તમને ડિસ્કસ પૂછ્યું છે અને તમને એક્સપ્લેન પૂછ્યું છે. આ બંને વચ્ચે બહુ જ ઓછો ફરક છે. અને તમે ક્વેશ્ચનને જે પૂછ્યો છે એ ફોર્મમાં લખવાની શરૂઆત કરી દો છો, પણ પરીક્ષકને ખબર છે કે ચર્ચાના અંતે આ હોય, એક્સપ્લેનના અંતે આ હોય. તો ખાલી અંત છે એ બધામાં ખૂબ મહત્ત્વનો છે. તો આ વસ્તુ આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ શીખતા જઈશું અને જોતા જઈશું કે અને આ તમને હું કોઈ એક લિસ્ટ આપી દઈશ, લિસ્ટમાંથી તમારે કરી લેવાનું છે એવું નથી. આપણે એ વસ્તુને જે ક્વેશ્ચન 240માં પૂછાયા છે, અત્યાર સુધી જીપીએસસી પૂછતી હતી એના કરતાં ક્વેશ્ચન ટોટલી ડિફરન્ટ હતા. ક્વેશ્ચનની જે શરૂઆત થાય છે એ ક્યાંથી થતી હતી? તો એ ક્વેશ્ચનની શરૂઆત થતી હતી વિધાનથી. પછી ઘણા ક્વેશ્ચનમાં એવું સીધું પૂછી લીધું હતું, કોણ કહે છે, શું છે, આના માટે તમે સૂચન કરો. તો આ બધા સિમ્પલ ટેલ વર્ડ છે જે કોઈ પણ સામાન્ય માણસ કોલેજમાં તૈયારી કરતા હોય કે પછી જસ્ટ કોલેજ પાસ આઉટ હોય, અંડર ગ્રેજ્યુએટ હોય, કોઈ પણ વ્યક્તિ સમજી શકે એવું હતું. એટલે પણ છતાં પણ ઘણા એવા બધા ટેલ વર્ડ હતા કે આપણે એક્ઝામ હોલમાં જતાં પહેલાં ખબર હોવી જોઈએ. આપણી આ જે સિરીઝ છે એની અંદર આપણે ટોટલી લેક્ચર બધા એવા મારો કવર કરવાનો પ્રયાસ છે કે એક્ઝામ હોલમાં જતાં પહેલાં ઉમેદવારને એ કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવા જોઈએ, જેથી એક્ઝામ હોલમાં જઈને જસ્ટ બિકોઝ ઓફ અનઅવેરનેસ તમારી સાથે કોઈ ડિઝાસ્ટર ન થવું જોઈએ. ડિઝાસ્ટર થાય તો એ હોય કે તમારા સ્તરે કોઈ એવી કોન્ક્રીટ તૈયારી હતી એ છૂટી ગઈ, પરંતુ જનરલ અવેરનેસ છે કે ભાઈ હા આ સ્તરે પહોંચેલા વિદ્યાર્થીને આ ખબર હોવી જોઈએ. તો એ વસ્તુ આપણે અહીંયાની જે પણ ટોટલ લેક્ચર સિરીઝ છે એમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. આ હું તમને બેઝિક મિનિમમ કહું છું, આનાથી ઘણું મળશે. તમને રોજ એમ થશે કે ના તૈયારી સાચી દિશામાં થઈ રહી છે, પણ સાથે એ વસ્તુ એન્શ્યોર કરજો સૌથી વધારે કે તમારું માઇક્રો અને મેક્રો પ્લાનિંગ તમે કરેલું હોવું જોઈએ. રોજ રાત્રે તમને તમારી તૈયારીનું એનાલિસિસ કરતાં આવડવું જોઈએ. તો આપણે શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન GS 1 થી GS 3 બધા જીએસના પેપરમાં ક્વેશ્ચન આવ્યા છે. એની ક્વેશ્ચનની અંદર આપણે સાથે સાથે જોતા જઈશું કે તમારે આ ક્વેશ્ચનને કઈ રીતે એને જે ટેલ વર્ડ્સ છે એની સાથે કઈ રીતે સમજવાનો છે. બરાબર? યસ, 1 સેકન્ડ. તો પહેલો ક્વેશ્ચન છે કે આપણે ઇતિહાસમાંથી બસ એટલું શીખ્યા છીએ કે ઇતિહાસમાંથી આપણે કશું શીખતા નથી. આમાં તો સીધું પૂછી લીધું છે તમને કોણ કહે છે. ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ટેલ વર્ડ. બરાબર? જરૂરી નથી. તો આની અંદર કોણ કહે છે એ તો આવડે છે તો લખવાનું છે. હવે આ વાક્ય છે કોણે કહ્યું છે? તો ફિલોસોફર છે ફ્રેડરિક હીગલ. એની પુસ્તક છે કે ફિલોસોફી ઓફ હિસ્ટ્રી. એમાંથી એને આ વાક્ય મૂળ તો અલગ કીધું હતું, પરંતુ પછી એનું કહેવાય ને એબ્રિવિએશન થતાં વાક્ય આવું બની ગયું. મૂળ તો એને એવી જ રીતે કીધું હતું કે પીપલ એન્ડ ગવર્મેન્ટ નેવર હેવ લર્ન એનીથિંગ ફ્રોમ હિસ્ટ્રી. લોકોએ અને સરકારે ઇતિહાસ પાસેથી કંઈ જ શીખ્યું નથી. અને પછી આગળ મોટું થોડું વાક્ય છે, પરંતુ અલ્ટિમેટલી પછી વાક્ય ફેમસ, વિધાન ફેમસ એનું આ રીતે થયું કે વી લર્ન ફ્રોમ હિસ્ટ્રી દેટ વી લર્ન નથિંગ ફ્રોમ હિસ્ટ્રી. તો આ પૂછ્યું છે સીધું કે આ વાક્ય કોણે કહ્યું છે, તેનો હાર્દ શું છે. બરાબર? એટલે આનું સારભૂત તત્વ શું છે, શું કહેવા માંગે છે, એનો અંતર્નિહિત અર્થ તમને સમજાવી દેવાનો છે. આમાં તમારે વિધાનને એઝ ઇટ ઇઝ ડિફાઇન નથી કરવાનું, પરંતુ એની અંદર કંઈક અર્થ છે એ વસ્તુ સમજાવવાનો છે. બરાબર? હવે
આગળ કીધું છે કે આના ઉદાહરણ સમજાવવાના છે. ઉદાહરણ મારે તમને સમજાવવાની જરૂર નથી. અહીંયા પહોંચ્યા છીએ. અચ્છા, કોઈ કહે છે કે મેમ, ઇફ યુ આર આસ્ક્ડ સચ સ્ટેટમેન્ટ ઇન એક્ઝામ એન્ડ યુ ડોન્ટ નો હુ સેડ ઇટ, ધેન વાય શુડ યુ રાઇટ ઇટ. હા, જરૂરી નથી. જુઓ, આ વસ્તુ મારે તમને સમજાવવી છે કે ઘણી વખત છે ને પરીક્ષકની આ ટ્રીક હોય કે તમને પહેલેથી જ એવું ફીલ કરાવવામાં આવે કે આ પેપરના ફર્સ્ટ પ્રશ્નમાં એવું છે કે તમને નથી આવડતું ને તમે તમારા મગજના સંદેશ, તમે જો તમારા બ્રેઇનને એવું ટ્રેન નથી કર્યું કે તમને નથી આવડતું તોય તમારે આગળનું ટેમ્પરામેન્ટ જાળવી રાખવાનું છે. ઘણીવાર કેવું થાય કે આપણને નથી આવડતું એવું એકવાર એક્ઝામ હોલના એ પ્રેશરમાં તમે સંદેશ આપી દીધો તો પછી એની રિપરકશન ક્યાંક એવી ખરાબ આવી શકે. તો આ વસ્તુ તમને આવડે છે કે નથી આવડતી એનાથી પરીક્ષક તમારો એક પણ માર્ક્સ કદાચ વધારેમાં વધારે, મને લાગે અડધો માર્ક્સ તમારો એ વસ્તુ આમ ઇમ્પ્રેસ થઈ જાય કે આને ખબર છે. પણ જરૂરી નથી કે મને કે તમને ખબર હોય, બિલકુલ જરૂર. એટલે આવા પ્રેશરમાં રહેવું જ નહીં કે આ વસ્તુ નથી ખબર તો એની હવે ડિઝાસ્ટર ઇફેક્ટ થઈ શકે. એની ડિઝાસ્ટર ઇફેક્ટ ત્યારે થાય કે જ્યારે તમે એ વસ્તુને એટલી હાવી બનાવી દો. અસલ પ્રશ્ન શરૂ ત્યાંથી થાય છે કે આનો હાર્દ શું છે. આનો હાર્દ તમારે પરફેક્ટ લખવાનો, બરાબર, ઉદાહરણ સાથે સમજાવવાનું છે. ઉદાહરણ તમારે, અને એને કીધું છે કે આ ઇતિહાસ, ભારતના ઇતિહાસના સંદર્ભમાં, ફોર ઇન્ડિયાના કોન્ટેક્સ્ટમાં તમારે ઉદાહરણો સાથે સમજાવવાના છે. કયા કયા ઉદાહરણો છે? તો એક ઉદાહરણ તમે લઈ લો, આપણા આઈવીસીમાંથી, વૈદિકમાંથી, એન્શિયન્ટમાંથી 2-3 ઉદાહરણ લો, 1-2 મેડેવલમાંથી લો, મોડર્નમાંથી લો, ઇવન પોસ્ટ મોડર્નમાંથી જે કન્ટેમ્પરરી છે. કારણ કે હું અત્યારે તમને લેક્ચર આપણે આ 7:15 એન્ડ કરીશું તો 7:15 ને પછીની 5 મિનિટે 7:15 ભૂતકાળ જ છે. તો કન્ટેમ્પરરી મોડર્ન, બરાબર, જે સમકાલીન ભૂતકાળ છે, જે એક રિસન્ટ એકદમ પાસ્ટ ભૂતકાળ થઈ ગયું. તો આવી રીતે તમે આખો ઇતિહાસ આ રીતે સમજતા જાઓ કે રિસન્ટની કોઈ ઘટના હોય, બરાબર. હવે રશિયા યુક્રેનનું યુદ્ધ છે એના પહેલાં જ જસ્ટ યુદ્ધ થઈ ગયું હોય છતાં પણ આપણે એમાંથી કંઈ શીખ્યા નહીં. તો આ વસ્તુ છે કે તમે એને ક્યાં સુધી વ્યાપક બનાવી શકો છો. ઓકે, તો આમાં કોઈ ટેલવર્ડ એવો ખાસ હતો નહીં, સિમ્પ્લિફાઈડ જ હતું અને આ તમારે એ રીતે સમજવાનું હતું. હવે બીજો ક્વેશ્ચન જોઈએ, એમાં શું ટેલવર્ડ છે? તો ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરીને મધ્યયુગીન અને આધુનિક ઇતિહાસની પદછાપ અંકિત થયેલી છે. પદછાપ એટલે ફૂટનોટ. સપોઝ કે હું અહીંયા કંઈ એક નવી શરૂઆત કરું છું અને પછી મારી શરૂઆતમાંથી કોઈ એ શીખતું જાય તો ઇટ્સ અ ફૂટ સ્ટેપ અથવા તો ફૂટનોટ ઓફ મી. એટલે મેં કંઈ શરૂઆત કરી અને પછી કોઈ એને ફોલો કરે છે તો એને ફૂટસ્ટેપ કહેવાય, એનું એટલે અનુસરણ કહેવાય, બરાબર. તો ગુજરાતના ઇતિહાસમાં સમજાવવાનું છે ને. હવે અહીંયા જો વિધાનને ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સંભાવનાના સંદર્ભમાં મૂલવો. હવે અહીંયા વર્ડ આવ્યો છે કે મૂલવો અને ઇવેલ્યુએટ કરો, બરાબર. હવે હું તમને સિમ્પલ સમજાવું. આપણે આમાં કંઈ એવું રોકેટ સાયન્સથી સમજી નથી લેવાનું કે મૂલ્યાંકન કરો એટલે આ ફોર્મેટ છે આમાં લખવાનું, એવું નહીં. ઇવેલ્યુએટ તમને તમે એવું કહો છો કે અમારા પેપર છે એ ઇવેલ્યુએટ થાય તો અમને મજા આવે. બિકોઝ ઇવેલ્યુએટ થાય એટલે તમને શું ખબર પડે, તમારા પ્લસ અને માઇનસ પોઈન્ટ, બરાબર, કે આમાં શું એવું છે, આ વસ્તુ જે કહ્યું છે એ સાચું છે કે ખોટું છે. એક મૂલ્યાંકન એ થયું. મૂલ્યાંકનના અંતે તમને ઓવરઓલ કંઈક કહેવામાં આવે, બરાબર. અહીંયા ઓવરઓલ વસ્તુ તમને કહેવામાં આવે કે તમારું ઓવરઓલ પરફોર્મન્સ આવું છે અને ઓવરઓલ પરફોર્મન્સ આવું નથી. અહીંયા સુધારાની જરૂર છે ને અહીંયા સુધારાની જરૂર નથી. તો આ વસ્તુ થઈ, શું કહેવાય આને, મૂલ્યાંકન. હવે તમને ક્યાંય બી ઇવેલ્યુએટ કરવાનું કહે ને તો તમારે જે પૂછ્યું છે જે વિધાન, એ વિધાનને થોડું સિમ્પ્લિફાઈ કરી દેવાનું, ત્યાં સમજાવી દેવાનું છે કે આનો અર્થ શું છે, બરાબર. અને હવે જુઓ, અહીંયા તમને એક વર્ડ છે અહીંયા સંભાવના, અને અહીંયા પણ હશે આઈ થિંક પોટેન્શિયલ, બરાબર. તો આ સંદર્ભમાં આ જે વાક્ય છે કે આપણા ગુજરાતના ઇતિહાસમાં વૈદિક યુગથી શરૂ કરી અને મધ્યયુગીન અને આધુનિક ઇતિહાસની પદછાપ અંકિત થયેલી છે. હવે એને ગુજરાતની ભૌગોલિક જ્યોગ્રાફી, કે ક્યાં ગુજરાતની જ્યોગ્રાફીમાં તમને આવું દેખાય છે કે અત્યારે આપણી જે જ્યોગ્રાફી હોય એમાં ક્યાંક ઇતિહાસ હોય, ક્યાંક મધ્યયુગીન સંદર્ભના કોન્ટેક્સ્ટમાં તમે એના જોતા હો, આધુનિક ઇતિહાસની કોઈ બાબત હોય, તો એવું તમને ક્યાંય જ્યોગ્રાફીના પોટેન્શિયાલિટીના બાબતમાં જોવા મળે છે?
તો જુઓ ગુજરાતનું ભૌગોલિક સ્થાન તમે જોઈ લો, દરિયા કિનારો જોઈ લો, તો દરિયા કિનારે આઈવીસીના કેટલા બધા પુરાવા તમને મળી રહેશે. સપોઝ કે મોરબી એમાં આવેલું કુંતાસી છે, બરોબર, લોથલ છે. તો આ બધું શું છે, આપણી જ્યોગ્રાફીનો એક ભાગ છે. આપણું પોર્ટલેન્ડ જે ઇકોનોમી હતી એ વખતે, તો એનો એક ભાગ છે. તો કઈ રીતે ભૌગોલિક સ્તરે ઇતિહાસ છે એ પ્રાચીનથી મોડર્ન જે ભારતનો ઇતિહાસ છે એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતનું ભૌગોલિક સ્થાન નક્કી થયેલું છે અને એની ઐતિહાસિક અસરો આ રીતે બતાવવાની છે, બરાબર. હવે આગળ પૂછ્યું છે સાંસ્કૃતિક, બરાબર. તો આ સાંસ્કૃતિક વિવિધતા, ધાર્મિક પરંપરા, આપણી જે ટ્રેડિંગ કલ્ચર છે, આપણું જે કલા અને સ્થાપત્ય છે એ સમજાવવાનું છે, બરાબર. હવે આમાં જો જાઓ તો ઇવેલ્યુએટ કરવાનું કીધું છે, બરાબર. ઇવેલ્યુએટ તમે કરશો એટલે તમે શું કરશો કે એ મૂલ્યાંકન કરશો કે તમારે હું તમારું પેપર ઇવેલ્યુએટ કરું તો મારે તમને પુરાવા આપવા પડે કે તમે આ ઉદાહરણ લખ્યું છે પણ આ ઉદાહરણ રિલેવન્ટ નથી, આની જગ્યાએ તમારે બીજું ઉદાહરણ લખો તો વધારે રિલેવન્ટ થઈ શકે, બરાબર. તો મેં તમને શું આપ્યું, એક આધાર પુરાવો આપ્યો. હવે તમે જ્યારે આ પ્રશ્ન છે એમાં ઇવેલ્યુએટ શબ્દ છે તો આને તમારે જે અહીંયા લખવાનો થશે ત્યારે શું આપવું પડશે, એના આધાર પુરાવા આપવા પડે. ઓકે. હવે આ આધાર પુરાવા આપતા આપતા તમે લખતા જાઓ કે હા, આ જે વાક્ય છે કે ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન અને વૈદિક યુગ છે, તો પ્રાચીન અને વૈદિક યુગના આધાર પુરાવા શું, તો પ્રાચીન સમયના એક કમ્પાર્ટમેન્ટલ તમે આન્સરનો કર્યો. અહીંયા તમે લખો છો કે ભૌગોલિક સ્તરે, બરાબર, ભૌગોલિક સંદર્ભમાં તો લખશો લોથલ, ધોળાવીરા, બરાબર. હવે આવી જ રીતે તમે ભૌગોલિકના 3 પાર્ટ પાડી દીધા અને આ બાજુ સંસ્કૃતિના 3 પાર્ટ પાડી દીધા અને એમાં તમે લખતા જાઓ છો કે અહીંયા તમે લખ્યું કે બંદર આધારિત વ્યાપારની સંસ્કૃતિ અથવા તો વ્યાપાર, તો એ પણ આનો ભાગ થઈ ગયો અને એમાં પોર્ટ, બરાબર. તો એ ભૂગોળને એક ડિફાઇન કરે છે. હવે સાથે અહીંયા સંસ્કૃતિમાં પણ તમે આ જ રીતે લખ્યું કે વ્યાપારી અને સહિષ્ણુ સંસ્કૃતિ, બરાબર. અહીંયા તમે લખી દો, કેમ, કારણ કે જૈન ધર્મ છે, બરાબર, એના જે મૂલ્યો છે એ આપણા ગુજરાતમાં જોવા મળે છે. તો આ રીતે તમારે જે પણ લખો ને એને બધા કોન્ટેક્સ્ટમાં એ રીતે લખતા જવાનું છે અને એનું ઇવેલ્યુએટ કરવાનું છે. એટલે તમારે છેલ્લે એનું આપી દેવાનું છે સારભૂત તત્વ શું છે કે આ પ્રશ્નમાંથી અલ્ટિમેટલી આનું મૂલ્યાંકન શું થયું. તો તમારે સંતુલિત અહીંયા નિર્ણય આપી દેવાનો છે. છેલ્લે 3 સમયગાળાના આધાર પુરાવા સાથે ચર્ચા કરી અને પછી પુરાવાના આધારે તમે એક વસ્તુ મૂલ્યાંકન કરી લીધું. જેમ કે હું તમારું પેપર ટેસ્ટ કરું તો હું એવું કહું કે ઓવરઓલ તમારું 70% વસ્તુ સાચું છે, તો તમે આમાં આટલા સારા છો. તો એ રીતે ટોટલ ઇન્ફરન્સ આની ઉપરથી જે નીકળે એ વસ્તુ તમારે છેલ્લે કહી દેવાની. તો સો સિમ્પલ, આમાં કંઈ એવું નથી કે તમને ખબર નહોતી, બરાબર. આ વર્ડ તમે પોતે જાણતા જ હતા. હવે આગળ બીજો ક્વેશ્ચન છે કે ગુજરાત ઓઝ ઇટ પીસ, એટલે ગુજરાત તેની શાંતિ, સૌહાર્દ, આધુનિક વલણો માટે સામાજિક એકતા અને ન્યાયનો પ્રકાશ ફેલાવનારા સુધારાવાદી લેખકો અને કવિઓનું ઋણી છે. આ આખું વાક્ય છે. પછી એની સાથે તમને પૂછ્યું છે કે તમે સંમત છો, તો તમે હા કે ના, ક્યાં સુધી સંમત છો. આમાંથી 3 વસ્તુ થાય. એ અલ્ટિમેટલી ઇન્ડિવિડ્યુઅલ પર નિર્ભર છે કે તમે આની સાથે પૂરા સંમત છો 100%, 70% કે પછી નથી. શું તમે સંમત છો આ વાક્ય સાથે, બરાબર. શા માટે, કેમ સંમત છો, અગેઇન તમારે એ વસ્તુ કહેવાની છે આધાર પુરાવા સાથે. શું તમારી પાસે શું એવા કોન્ક્રીટ રીઝન છે. 18મી સદીથી આઝાદી સુધીના સમયમાં થયેલા મુખ્ય 5 સર્જકોના સંદર્ભમાં આપેલા યોગદાન સાથે સમજાવો. હવે એક્સપ્લેન વર્ડ છે. તમે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને સમજાવતા હો તો એમાં તમારું પહેલી વસ્તુ શું આવે, મારે તમને કંઈ સમજાવવાનું છે. તો સમજાવવાની ભૂમિકા ક્યાંથી થાય, સરળતાથી. જો મારી કહેવાની રીતમાં, મારી લખવાની રીતમાં, એ વસ્તુને જસ્ટિફાઈ કરવાની રીતમાં જો સરળતા નથી તો વસ્તુ નહીં સામેવાળાને સમજાય.
તો આ વસ્તુ છે કે જ્યારે કોઈ વસ્તુ તમને સમજાવવાની કીધી હોય, એક્સપ્લેન કરવાની કીધી હોય, ત્યારે એને બધા પાસાઓમાં સમજાવવાની છે, દરેક પાસાઓમાં, બરાબર, કે એના કેટલા ડાયમેન્શન તમે ઓપન કરીને એને સમજાવી શકો છો કે આ વસ્તુ. હવે આમાં છે ને એકચ્યુઅલી જીપીએસસીના હવેનો જે ટ્રેન્ડ છે એમાં ટેલવર્ડ એટલા બધા અઘરા નથી કે તમારે ડાયરેક્ટ ઇન્ટરફરન્સ કાઢવાનું હોય, બરાબર. હવે જુઓ, અહીંયા તમારે પહેલું જ કે તમે સંમત છો, તમારા આન્સરનો એક પાર્ટ થઈ ગયો કે તમે સંમત છો કે નહીં. શા માટે સંમત છો? તો તમે શા માટે સંમત છો, તો અગેઇન તમે સિમ્પ્લિફાઈ રીતે તમારે અહીંયા 1 2 3 4 વસ્તુ કહેવાની છે, બરાબર. હવે 18મી સદીથી આઝાદી સુધીના, બરાબર, ત્યાં સુધીમાં થયેલા 5 મુખ્ય સર્જકોના સંદર્ભમાં, હવે 5 મુખ્ય સંદર્ભોના 5 મુખ્ય સર્જકો તમને ખબર હોવા જોઈએ, 5 મુખ્ય સર્જકોના કોન્ટ્રીબ્યુશન તમને ખબર હોવા જોઈએ, અને એની સાથે સિમ્પલ રીતે આ વસ્તુ તમારે ત્યાં એક્સપ્લેન કરતા જવાની છે કે કેમ આ વસ્તુ છે એ ગુજરાતની શાંતિ, સૌહાર્દ અને આધુનિક વલણો માટે સામાજિક એકતા અને ન્યાયનો પ્રકાશ ફેલાવનારા સુધારાવાદી લેખકો અને કવિઓનું ઋણી કેમ છે, બરાબર. કેમ ગુજરાત છે એ ઉમાશંકર જોશીનું ઋણી છે, બરાબર. કેમ ગુજરાત છે એ નર્મદનું ઋણી છે. તો આ બધી વસ્તુ કે તમે કેમ ગુજરાત છે એ ગુજરાતના જેટલા પણ કે ભદ્રમભદ્ર છે તો એનું કેમ ઋણી છે, કેમ ગુજરાત પન્નાલાલ પટેલનું ઋણી છે, કેમ ગુજરાત ઝવેરચંદ મેઘાણીનું ઋણી છે. એવું તો શું કર્યું આ લોકોએ આઝાદી માટે, એમાંય શાંતિ, સૌહાર્દ, આધુનિક વલણો માટે. તો આ વસ્તુ તમારે સ્ટેપ બાય સ્ટેપ એમના કોન્ટ્રીબ્યુશન સાથે, એમને એ વખતે કોઈ વસ્તુ એવી કીધી હોય અને લોકોમાં જોમ જુસ્સો આવી ગયો હોય, ગુજરાતમાં એ સમયે થતા રચનાત્મક કાર્યો તમારે લખી દેવાના, ગુજરાતમાં થતી આંદોલનની પરંપરાઓ, સત્યાગ્રહની આખી જે એ વખતે ફિલોસોફી છે એ લખી દેવાની. આપણા જે કોણ કહેવાય, આપણા બાપુ, પ્રિય બાપુ છે એ એમના ઉપર અખાનો બહુ બધો પ્રભાવ હતો, અખાના છપ્પાનો. તો અખાના છપ્પા ભલે 18મી સદીથી લઈને અત્યાર સુધી આમ જોવા જાવ તો તમને એવું લાગે કે આ થોડું ઓલ્ડ છે, પરંતુ અલ્ટિમેટલી કોઈ વ્યક્તિ જે ગુજરાતનો નેતૃત્વ કરતા છે, આખા ભારત ઉપર એની છાપ છે, આખા વિશ્વ પર છાપ છે, તો એની ફિલોસોફી ઉપર છાપ કોની છે, તો એક કવિની છે. તો તમે ડાયરેક્ટ એ 5 સર્જકોમાં એને ઇન્ક્લુડ ન કરો, પરંતુ અલ્ટિમેટલી તમે તમારું કન્ક્લુઝન આપો. તો ગાંધીની ફિલોસોફીમાં કોનું કોન્ટ્રીબ્યુશન હતું, તો અખાની ફિલોસોફીનું કોન્ટ્રીબ્યુશન હતું. આવું તમે એકઠું કરીને સિમ્પ્લિફાઈ એમાં લખવાનું છે. અને અખાના છપ્પા તમે જુઓ, મને કે તમને, વી આર એડ્યુકેટેડ પીપલ, આપણે શિક્ષિત લોકોને, કહેવાતા શિક્ષિત લોકોને આ અઘરા લાગશે સમજાવવામાં, પણ તમે તમારા દાદા દાદીને પૂછજો તો એમને અખાના છપ્પાનું તત્વજ્ઞાન છે એ તરત જ મારા અને તમારા કરતાં વધારે સરળતાથી સમજાઈ જશે. તો અખાના લખાણમાં કોઈ અઘરી વસ્તુ નથી, એને બહુ સરળ રીતે લખ્યું છે, પણ આપણે આ સરળતા સુધી નથી પહોંચી શકતા કારણ કે આપણે એટલા બધા મોડર્ન થઈ ગયા છીએ, આપણે આપણા સંસ્કૃતિના મૂળિયાથી અલગ થઈ ગયા. તો આ વસ્તુ છે કે સમજાવવાનું છે બહુ સરળ રીતે, અને આ રીતે તમારે આખા ક્વેશ્ચનને બાયફર્કેટ કરતા જવાનો અને એના ટેઇલ વર્ડને સમજાવવાનું કીધું છે. તો તમારી ભાષા થોડી અહીંયા સરળ રાખવાની છે. દરેક જગ્યાએ તમારે આધાર પુરાવા તો આપવા જ પડશે, કારણ કે અહીંયા તો પૂછી જ લીધું છે તમને ડાયરેક્ટ કે આનું યોગદાન સમજાવો. હવે આગળ આપણે જોતા જોઈએ તો આગળના ક્વેશ્ચનમાં ટેઇલ વર્ડ છે ચકાસો. ચકાસો એટલે શું? તમને કે મને કોઈ વસ્તુ ચકાસણી કરવાની કીધી હોય તો એ વસ્તુ શું છે? એઝ અ જે તમે જે વસ્તુની તૈયારી કરી રહ્યા છો, પછી જે જગ્યાએ જશો, તો તમારા માટે સૌથી મોટું કામ સરકારમાં કોઈ પણ વિભાગમાં હોય ને તો એ નિરીક્ષણનું કામ છે, બરાબર, ચકાસણીનું કામ છે, તપાસનું કામ છે. તો કોઈ પણ એડમિનિસ્ટ્રેટર બનવા જતા વ્યક્તિમાં આ ટેમ્પરામેન્ટ હોવું જરૂરી છે કે તમે એના દરેક પાસાની ચકાસણી કરો. અગેઇન અહીંયા હું તમને આપણે જેની તૈયારી કરી રહ્યા છે એના સિમ્પ્લિફાઈ ફોર્મમાં જ સમજાવીશ. હું તમારી જે આન્સર શીટ છે એને ચકાસું તો મારે શું શું ધ્યાન રાખવું પડે, એ ચકાસણીના કંઈક તો ક્રાઇટેરિયા હોય. સપોઝ કે હું કોઈ વ્યક્તિ છે, સપોઝ આ આપણે ઉદાહરણ તરીકે લઈએ, બરાબર, એનું ઓડિટ કરું છું, ઓકે, તો એનું એક ફોર્મ છે, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, બરાબર, પ્રોફિટ એન્ડ લોસનું
અને બેલેન્સ શીટનું, બરાબર. તો આ ચકાસણી માટે મારી પાસે કંઈક તો એવા ટેબલ ફોર્મ હોવા જોઈશે કે અહીંયા તમે પ્રોફિટ આટલો બતાવ્યો છે, અહીંયા તમારો સ્ટોક આટલો છે, તો પ્રોફિટ અને સ્ટોક ડિફરન્સ આ એક માધ્યમ થયું, એક ક્રાઇટેરિયા થયો ચકાસવાનો. તો ચકાસણી આ કોઈ અત્યારે કોમેન્ટ કરે છે, હું આ કોમેન્ટનો ખાલી એક આન્સર આપી દઉં, પણ તમારી જે પણ કોમેન્ટ હોય ને તો એ તમે થોડી ધીરજ રાખીને એને નોટ ડાઉન કરી લેજો, અને છેલ્લે હું તમને સમય આપીશ, એ સમયમાં આપણે કોમેન્ટ પર નજર કરશું અને હું તમને એનો આન્સર આપી દઈશ. જો એટલી બધી જરૂરી હોય, ફરી એમને ક્વેશ્ચન માર્ક કર્યો છે તો હું જોઈ લઉં. મેડમ, દેર વોઝ ઓલ્સો ક્વેશ્ચન ઇન ધ રાઇટિંગ સ્ટાઇલ દેટ આફ્ટર લુકિંગ એટ UPSC toppers edition it was noticed that they do not write complete sentence, they do not use words like is, was, happened, is this something we should do. હા, કરી શકો, જુઓ, પણ એમાં એવું ના થાય કે તમે કહેવા કંઈક ભૂતકાળના સંદર્ભમાં જતા હતા અને કહેવાય વર્તમાનમાં રહ્યું છે. તમારે ખાલી એટલું એન્શ્યોર કરવાનું છે કે હા, તમે આ રીતે કીવર્ડ ડાયરેક્ટ એમાં ગ્રામેટિકલ વસ્તુનો ઉપયોગ કર્યા વગર લખી શકો, એમાં કંઈ ખોટું નથી. પરંતુ અલ્ટિમેટલી મારે કહેવાની વસ્તુ શું છે કે એ જે કોન્ટેક્સ્ટમાં તમે લખી રહ્યા છો ને એ ના બદલાઈ જવો જોઈએ. તો આવી રીતે લખી શકાય, એમાં કંઈ વસ્તુ. પણ જુઓ, યુપીએસસીમાં સ્ટુડન્ટ કેમ એવું કરે છે, યુપીએસસીની જે લિમિટ્સ છે ને, વર્ડ લિમિટ, એ હ્યુમન કેપેસિટીની મેચ્યોર લિમિટ છે કે માણસ વધારેમાં વધારે કેટલા સ્પીડથી લખે તો લખી શકે. એટલે એ લોકોને 4000 શબ્દો લખવાના છે અને આપણે અહીંયા 2500 શબ્દો લખવાના છે. તો એ ટ્રીક કામ લાગી શકે, પણ હું કહું છું તમે એ ટ્રીકને મગજમાં રાખીને શરૂઆત ન કરો. પહેલાં તમારી કેપેસિટી તો તપાસો ગ્રામર સાથેની પણ. તો એ રીતે લખી શકાય, એમાં કંઈ વસ્તુ નથી, પણ એમાં તમારે બહુ જ રિફાઇન થતા જવું પડશે. તમારી જે પણ તમે 1, 2, 3, 4 જે પોઈન્ટ લખો છો એ પોઈન્ટ એકદમ રિલેવન્ટ હોવા જોઈશે. પછી તમે એને બીજા કોઈ વસ્તુથી સબસ્ટાન્શિએટ નહીં કરી શકો. તો આટલી વસ્તુનું ધ્યાન રાખજો, બાકી લખી શકાય, કંઈ ખોટું નથી એમાં. ચલો, હવે આપણે મૂળ વાત ક્યાં કરતા હતા? યસ, કે આપણી પાસે કોઈ ક્રાઇટેરિયા હોય, બરાબર, કે કઈ વસ્તુ પર આને આપણે તપાસવાનું છે. તો એવી રીતે અહીંયા પૂછ્યું છે તમને કે એક્ઝામાઇન કરો. શું મહાગુજરાત આંદોલન ખરા અર્થમાં એક જન આંદોલન હતું? તો જન આંદોલન, હવે મારી પાસે જુઓ, અહીંયા મેં તમને અગેન સમજાવ્યું કે 1-2 વસ્તુ એવી ક્રાઇટેરિયા હશે કે આનો જે નફાને નુકસાન છે એની સામે એનો સ્ટોક છે, મતલબ કે એની પાસે જે એને લીધો, સપોઝ કે મેં 50 રૂપિયાનો માલ લીધો હતો અને હું 200 રૂપિયા મારો નફો બતાવું છું અને છતાં પણ 30 રૂપિયાનો માલ મારી પાસે પડ્યો છે. તો અને અહીંયા મેં એટલો નફો બતાવ્યો છે, બરાબર, અને સામે ટેક્સ મેં ઓછો ભર્યો છે. તો અલ્ટિમેટલી મિસમેચ થયો, પણ એની પાસે મારે આ મિસમેચ શોધવો હતો ચકાસણી કરીને, બરાબર. તો એ વસ્તુ મારી પાસે ક્યાંથી આવી? મારી પાસે એક મૂળભૂત ક્રાઇટેરિયા હતા કે મારી ચકાસણી આની આ રીતે કરવાની છે, બરાબર. હવે કોઈ ડૉક્ટર છે, બરાબર, એ ડૉક્ટરને બોડીમાં, આપણી બોડીમાં કેટલા મિનરલ્સ, વિટામિન હોવા જોઈએ એનો એક ક્રાઇટેરિયા નથી ખબર, તો એ આપણું બોડી ચેકઅપ કઈ રીતે કરશે? એટલે કોઈ પણ વસ્તુ, પરીક્ષક છે એને ઉત્તમ આન્સર કેવો હોવો જોઈએ એનો એક ક્રાઇટેરિયા નથી ખબર, તો એ તમારા ને મારા આન્સરનું શું કરી શકશે? એક્ઝામાઇન એને નહીં કરી શકે. તો આ વસ્તુ છે. અને અહીંયા પૂછ્યું છે કે મહાગુજરાત આંદોલન વોઝ ટ્રુલી, એ શું જન આંદોલન હતું? તો આ જન આંદોલન હતું કે નહીં? તો જન આંદોલન હોવાના કેટલાક ક્રાઇટેરિયા છે. શું છે? સપોઝ કે આ વસ્તુને જન આંદોલન કેમ કહી શકાય? આ વસ્તુ તમને અહીંયા જવાની છે. એક્ઝામાઇન કરતાં પહેલાં તમારી પાસે એ ચોક્કસ ક્રાઇટેરિયા હોવા જોઈએ કે શું જનભાગીદારી હતી આમાં, ચોક્કસ નેતૃત્વ હતું, આ આંદોલન છે એની કોઈ એક ભાષાકીય કે સાંસ્કૃતિક ઓળખ હતી, આમાં મધ્યમ વર્ગની અને વિદ્યાર્થીઓની ભૂમિકા હતી, આની અસર છે એ કેટલા પ્રદેશ સુધી હતી, એનો વ્યાપ કેટલો હતો. તો કોઈ પણ આંદોલન છે એનું પરિણામ એને નિર્ધારિત કર્યું હતું, એ પરિણામલક્ષી ભૂમિકામાં એ ચાલી રહ્યું હતું. તો આ બધા એના શું છે? ક્રાઇટેરિયા છે મિત્રો. આ ક્રાઇટેરિયા તમને ખબર હોય તો તમે કોઈ વસ્તુને ચકાસી શકો. હવે જો તમારા આન્સરમાં આ ક્રાઇટેરિયા ના આવ્યા તો પરીક્ષકને એવું થાય કે આને ગોળ ગોળ વાત કરી છે.
મને ને તમને બધી ખબર જ છે, પણ અલ્ટિમેટલી ટેલ વર્ડ્સને તમે પરફેક્ટ સમજશો ને તો એ વસ્તુથી ફરક આટલો થશે કે તમે એ પ્રશ્નને દિશા બહુ સાચી રીતે આપી શકશો. ડિમાન્ડ સમજી લીધી તમે, પ્રશ્નમાં શું પૂછવા માંગે છે, પરંતુ જો એ ડિમાન્ડને કન્વર્ટ કરવાની રાઈટ ડિરેક્શન તમારી પાસે નથી, એનો મતલબ કે તમને ટેલ વર્ડ પૂરેપૂરા સમજાતા નથી. એટલે મારો પ્રયાસ આજે આ લેક્ચરમાં એ છે કે હું તમને પૂરેપૂરું એની સાચી દિશા આપું લખવાની. બરોબર? હવે આગળ બીજો ક્વેશ્ચન. મને આશા છે કે તમને આ સમજાઈ ગયું છે. બરોબર? ચકાસણી કરવી એટલે શું? તમારી પાસે ક્રાઇટેરિયા છે કોઈ પણ વસ્તુના, એ ક્રાઇટેરિયામાં એ વસ્તુને તપાસવાની છે. પછી તો સીધું આ ક્વેશ્ચનમાં અગેન સિમ્પ્લિફાઈ પૂછ્યું છે કે આની શું હતું કે વિશેષતાઓ શી હતી, તો કેરેક્ટરિસ્ટિક લખવાના કે મહાગુજરાત આંદોલનમાં શું એવું અલગ હતું. બરોબર? કે ભારતીય સ્વતંત્રતા ચળવળના જે આંદોલનો છે એના કરતાં આનો ઉદ્દેશ કઈ રીતે અલગ હતો, આનો વ્યાપ કઈ રીતે અલગ હતો, આનું નેતૃત્વ કયા ફોર્મમાં અલગ હતું, કઈ વિચારધારા ઉપર, સંઘર્ષના સાધનો આના કયા અલગ હતા. બરોબર? આનું પરિણામ કઈ રીતે અલગ આવ્યું, આની અસર કઈ રીતે અલગ થઈ. તો આ બંને વસ્તુ તમારે એક્ઝામાઇનમાં શું ભારતીય સ્વતંત્રતા ચળવળની જે લાક્ષણિકતાઓ હતી એની સાથે શું સમાન હતું, અહીંયા તમને સરખામણી કરવાની કીધી છે. બરોબર? સરખાવી શકો, શું તમે આ સરખાવી શકો? તો સરખાવી શકીએ. એનો મતલબ જે છે કે એવી તો શું સમાનતાઓ હતી, એની સાથે ઇક્વલ પોઈન્ટ શું હતા અને અનઇક્વલ પોઈન્ટ શું હતા. આ વસ્તુ છે એ તમારે આ આન્સરમાં લઈ આવવાની. તો આ રીતે તમને જો કોઈ ભવિષ્યમાં આન્સર પૂછાય તો એને આ ફોર્મમાં તમારે ટેકલ કરવાનો. હવે આગળ પૂછ્યું છે કે વિચાર કરો. બરોબર? રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે. આ જાણીતા વિધાન અંગે ભારતીય લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓના સંદર્ભમાં વિચાર કરો. ડેલિબ્રેટલી કોઈ કહે ને કે આ તું જાણી જોઈને આવું કરે છે. બરોબર? એટલે તમને ખબર તો છે, હવે એની ઉપર તમારે શું કરવાનું છે? વિચાર કરવાનો છે. એટલે અહીંયા પરીક્ષક એવું માને છે કે તમને આ જે વિધાન છે, આ જાણીતું વિધાન છે, જોયું ને આપણે જે વર્ડ હું તમને સમજાવું છું એ અગેન એમાં આવ્યું કે ડેલિબ્રેશન કરવું અથવા તો તું ડેલિબ્રેટલી આવું કરે છે, આપણે જનરલી આવું કહેતા હોય, એની જાણબૂझकर તું જાણી જોઈને આવું કરે છે. એટલે અહીંયા જાણીતું વિધાન છે એટલે તમને આ વિધાન ખબર હોવું જોઈએ. તમે જો આ પરીક્ષા ખંડમાં બેસ્યા છો તો એવું તમારી પાસે એક આવી અપેક્ષિત છે એ લોકો. અને પછી એને કયા કોન્ટેક્સ્ટમાં પૂછ્યું છે, તો આ કોન્ટેક્સ્ટમાં કે ભારતીય લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓના સંદર્ભમાં એની ઉપર તમારે વિચાર કરવાનો છે. વિચાર કરો કોઈ પણ વસ્તુ ઉપર તમે, એટલે એના બંને પાસા ઉપર વિચાર કરો. પહેલાં તો તમારે આ જવાબમાં જે પણ પૂછ્યું છે ને એ સ્પષ્ટ કરી દેવાનું છે, પછી વિચાર કરવાનો છે. એટલે તમે શું કરશો, જે કોન્ટેક્સ્ટમાં પૂછાયું છે ને એની સાથે એ કેટલું રિલેટેડ છે એની સાથે એને સંબંધ સમજાવશો કે કઈ રીતે રાષ્ટ્રની સંસ્કૃતિ છે એ લોકોના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે. તો તમે સંસ્કૃતિના જે એલિમેન્ટ છે કે જેમ કે આપણા અહીંયા વિવિધતામાં એકતા છે, સહિષ્ણુતા છે, આધ્યાત્મિકતા છે, તો આ બધું ક્યાંથી છે? જો હું આધ્યાત્મિક છું તો હું બોડીલી આધ્યાત્મિક હોઈશ? શું હું શરીરથી આધ્યાત્મિક હોઉં ક્યારે? કે તમે શરીરથી ક્યારે આધ્યાત્મિક હો? કે અંદર સોલફુલી તમે અંદરથી આધ્યાત્મિક હશો? તો આ વસ્તુ છે કે અહીંયા જે પૂછ્યું છે કે હૃદય અને આત્મામાં નિવાસ કરે છે, તો આપણા આધ્યાત્મિક તત્વો છે સંસ્કૃતિના એ ક્યાં હોય? હૃદય અને આત્મામાં હોય. તો આ રીતે તમને અહીંયા સાંસ્કૃતિક વિશેષતાઓ પૂછી એટલે તમે એને પછી ફિઝિકલ, એક ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ વસ્તુ હોય. ઇન્ટેન્જિબલ વસ્તુ હોય ત્યાં આપણે હૃદય અને આત્માથી વધારે જોડાયેલા હોઈએ. એવી સંસ્કૃતિ કે જેને સ્પર્શી નથી શકાતી. ભારતની સંસ્કૃતિમાં, ગુજરાતની સંસ્કૃતિમાં એક તત્વ છે જેને કહીએ છીએ આપણે સેક્યુલરિઝમ, સહિષ્ણુતા, ટોલરન્સ. તો આ આપણી સંસ્કૃતિ છે. હવે તમને ટોલરન્સ ક્યાંય આમ અડવા જાઓ તો તમે અડી શકો, એને સ્પર્શી શકો ખરા? ના, આ એક ભાવ છે, આ એક વિશેષતા છે આપણી અંદરની. બરોબર? તો એકતા છે, તો એકતા તમને આમ ક્યાંય એકતા જોવા જવી હોય તો આમ તમને એમ દેખાય કે હા આ એકતા છે, હું તમારી આગળ આમ પ્રેઝન્ટ કરું કે આ યુનિટી છે, જોઈ લો, તમે આને સ્પર્શી લો. ના, આ બધા અસ્પર્શ વસ્તુઓ છે. એટલે એ વસ્તુનો નિવાસ ક્યાં છે? અધ્યાત્મ સાથે છે. એ વસ્તુનો નિવાસ હૃદય સાથે છે. તો આ બધી વસ્તુઓ તમારે આને આ રીતે આ સંદર્ભમાં વિચાર કરવાનો છે. બરોબર?
વિશેષતાઓના સંદર્ભમાં વિચાર કરવાનો એટલે તમારે આ 1 2 3 વસ્તુઓ છે એ બધી લાક્ષણિકતાઓ રજૂ કરવાની, શેના સંદર્ભમાં, જેના સંદર્ભમાં પૂછાય છે એના સંદર્ભમાં, એના સકારાત્મક પાસાઓ ઉપર અહીંયા વિચાર વધારે કરવાનો છે, બરોબર. અહીંયા તમને ક્યાંય નકારાત્મક વસ્તુ લખવાની નથી. એટલે જ્યારે તમને કોઈ વસ્તુ ડેલિબ્રેશન કરવાનું કે અને જો આગળનું વાક્ય છે એ પોઝિટિવ છે, બરોબર. હવે આ વાક્ય છે એ પોઝિટિવ છે, આ વાક્યમાં ક્યાંય કટાક્ષ જેવું નથી. અ નેશન્સ કલ્ચર રિસાઇડ્સ ઇન હાર્ટ્સ એન્ડ ઇટ્સ સોલ્સ ઓફ ઇટ્સ પીપલ. તો તમારે અહીંયા હવે તમે આમાં બી પોઝિટિવ ને નેગેટિવ લખવા જાઓ તો એ બેકફાયર થાય. ઓકે, તો એટલા માટે જરૂરી છે કે આને તમે પરફેક્ટ સમજો. અને જીપીએસસીમાં આ વખતે સારું એ છે હવેમાં કે તમને આગળ કહી દેવામાં આવ્યું છે કયા કોન્ટેક્સ્ટમાં તમારે લખવાનું છે. ઓકે, તો આ રીતે તમારે આને રિલેવન્ટ ફોર્મમાં એના જે લાક્ષણિકતાઓ છે એના ઉપર પોતાના વિચાર રજૂ કરીને લખવાનું છે. બીજું કંઈ આમાં વિશેષ છે નહીં. હવે આગળ એક ક્વેશ્ચન છે, એમાં અગેન શું કીધું છે, ઇલ્યુસ્ટ્રેટ કરો. ઇલ્યુસ્ટ્રેટ, બરોબર, એટલે એના ઉપર પ્રકાશ નાખવાનો છે. તો અને ક્વેશ્ચન છે કે ઓકે, એક ક્વેશ્ચન છૂટી ગયો, હું જોઈ લઉં કે એમાં કોઈ ટેલવર્ડ છે. ના, એમાં કોઈ ટેલવર્ડ નથી. તો રાસ ગરબાની લાક્ષણિકતાઓ સમજાવવો, અગેઇન વર્ડ આવ્યો, ગુજરાતીમાં સમજાવવો છે પણ ત્યાં ઇલ્યુસ્ટ્રેટ કરવો છે. હવે મોટા ભાગે ઇલ્યુસ્ટ્રેટ કરો, એન્યુમરેટ કરો એટલે એના ઉપર ટોટલ પ્રકાશ નાખવાનો છે, તમારે બ્રોડ વેમાં સમજાવવાનું છે અને રાસ ગરબાની લાક્ષણિકતાઓ સમજાવવાની છે. આ વખતે કહું ને, ટેલવર્ડ પાછળ તમારે ખાલી એટલું જ ફોકસ કરવાનું છે કે તમે એને ખોટી રીતે નથી સમજી રહ્યા ને. હવે અહીંયા તમને પોઝિટિવ નેગેટિવ લખવાની કોઈ જ જરૂર નથી, બરોબર. તમને સમજાવવાનું કીધું છે અને કોન્ટેક્સ્ટ પણ કહી દીધો છે. કયો કે લાક્ષણિકતાઓ, રાસ ગરબાની શું પેલું છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે, તો એ લાક્ષણિકતાઓ સમજાવતા જવાની છે તમારે, બરોબર. અને ગુજરાતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉદ્વિકાસ અને સામાજિક સૌહાર્દ પર તેમની અસરો અંગે વિચાર કરો. તો વિચાર કરો આપણે આગળ જોયું આ ક્વેશ્ચનમાં કે શું કરવાનું. તો અગેન જે એની લાક્ષણિકતાઓ છે અને એનો ઉદ્વિકાસ છે, કઈ રીતે એનો વિકાસ થયો. હવે લાક્ષણિકતાઓમાં તમે એના આવશ્યક લક્ષણો કઈ રીતે સમજાવશો. તમારે જે આપણા રાસ ગરબા છે એના લક્ષણો છે, એમાં એક ગરબા હોય, ગરબી હોય, દાંડિયા રાસ હોય, પછી એની એક અમુક સ્ટાઇલ હોય, પદ્ધતિ, બરોબર, રાસ ગરબાની. એમાં સ્ત્રી પુરુષની ભાગીદારી કેટલી હોય, એમાં સંગીતનું મહત્વ કેટલું હોય, એમાં કયા પ્રકારની ભક્તિનો ઉપયોગ થાય છે, એ કયા ફોર્મમાં હોય છે, નવરાત્રિ હોય, પંચરાત્રિ હોય, ત્રિરાત્રિ હોય, આ બધા રાસ ગરબાના લક્ષણો છે. આના સિવાય આપણા જે સામાજિક પ્રસંગો છે ત્યાં પણ આપણે રાસ ગરબાને લઈએ છીએ. ઘણા બધા મેળાઓમાં, ઘણા જે સાંસ્કૃતિક બીજા પ્રસંગો છે ત્યાં રાસ ગરબાનું મહત્વ છે. તો આ બધા એના શું છે, લાક્ષણિકતાઓ છે કે રાસ ગરબા એટલે શું, એ તમને કયા કયા ફોર્મમાં જોવા મળે અને એમાં કેવા લોકોનું કોન્ટ્રીબ્યુશન હોય. તો એના હિતધારકો બી લખતા જવાના. આ બધા વર્ડ્સ આમાં ઉપયોગ નથી કરવાના, બરોબર. જ્યારે પેપર 1નું પેપર હશે ત્યારે તમારી ભાષા અલગ હશે, પેપર 2ની ભાષા અલગ હશે, પેપર 3ની ભાષા અલગ હશે, પેપર 4ની ભાષા અલગ હશે. અને આ જે માઇન્યુટ ભાષા દરેક પેપરે બદલાય છે ને, એ સમજવી પણ ખૂબ જરૂરી છે, બરોબર. એ કેવી રીતે આવશે, તમારામાં પ્રેક્ટિસથી આવશે, તમે એ રિફાઇન થતાં જશો ત્યારે. હવે જુઓ, એને પૂછ્યું છે કે આગળ શું આની અંદર ટેલવર્ડ છે તો એની અસરો અંગે વિચાર કરો. તો અગેઇન આ રાસ ગરબાનો આધ્યાત્મિક વિકાસ કેવો થયો છે, ઉદ્વિકાસ અહીંયા શબ્દ છે, તો આ વસ્તુ ભૂલાય નહીં. તમારા હેડિંગ હોય એમાં એની અસરોમાં આધ્યાત્મિક વિકાસ ઉપર જે અસરો થાય એની ઉપર તમારે વિચાર કરવાનો. એટલે એ વસ્તુને તમારે સમજાવવાની છે, બરોબર. સાંસ્કૃતિક વારસા પર એની શું અસર છે એ તમારે સમજાવવાની છે. આ રીતે તમારે દરેક વિશેષતાઓના સંદર્ભમાં એને સમજાવવાની અને સામાજિક સૌહાર્દ અને સમૂહ ભાવના કેવી હોય એની અસર તમારે દર્શાવવાની છે. અને અસરો દર્શાવવી એટલે સિમ્પ્લિફાઈમાં કે શું આનું પરિણામ શું આવ્યું છે. અત્યારે રાસ ગરબાના કારણે આપણી આધ્યાત્મિક વિકાસ પર એનો શું અસર થયો. તો બરોબર, આ રીતે તમારે આને સમજાવતા જવાનું. હવે ક્વેશ્ચન છે કે ડિસ્કસ કરવાનું. હવે કાલે અથવા તો પરમ દિવસે કોઈએ કોમેન્ટમાં કહ્યું હતું કે ડિસ્કસ કરવું એટલે શું. હવે હું ને તમે કોઈ વાત ડિસ્કસ કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ,
ડિસ્કસ કરવું એટલે એ કેમ થયું, શા માટે થયું અને એના બંને પાસાઓ કયા છે અને એમાંથી અત્યારે પરિણામ શું આવ્યું છે અને આગળનો રસ્તો શું હોઈ શકે. એટલે જે ફોર્મેટ આપણે બધા આન્સરમાં અપ્લાય કરી દઈએ છીએ ટેલ વર્ડ સમજ્યા વગર, જેને ટેલ વર્ડ ના ખબર હોય ને એ દરેક આન્સરને ચર્ચાના ફોર્મમાં લખશે. આ વસ્તુ તમે યાદ રાખજો. તમારા બધા જવાબ છે ને એને તમે અત્યાર સુધી જેટલા આન્સર લખ્યા હોય, જો તમને ટેલ વર્ડ ખબર ના હોય અને તમે જો આન્સર લખ્યા હશે ને તો તમે આ જ રીતે લખ્યા છે કે આ શું છે, કેમ છે, આની અંદર શું પૂછવામાં આવ્યું છે અને આગળનો રસ્તો શું છે અને કેમ થઈ રહ્યું છે, બરોબર, એના સારા અને ખરાબ પાસા શું છે. તો દરેક વખતે સારા ને ખરાબ પાસા ના લખવાના હોય, દરેક વખતે વે ફોરવર્ડ ના લખવાનો હોય, દરેક વખતે એ કેમ, શા માટે આવા કારણો ના આપવાના હોય. ટૂંકમાં WH ફોર્મ છે એ ડિસ્કસનું ફોર્મ છે, બરોબર. હું ને તમે કંઈક ચર્ચા કરતા હોઈએ તો એની શરૂઆત થાય કે પેલું તો આ શું છે, પછી આ કોણ, કેમ અને એનું આગળનું કે કઈ રીતે, હાઉ, કેમ ઘટ્યું અને હવે આગળનો રસ્તો શું હશે. તો ડિસ્કસના ફોર્મમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવામાં આવી છે. હવે જુઓ, આ જીપીએસસીએ કયા કોન્ટેક્સમાં પૂછ્યું છે. આ વસ્તુ મેં સિમ્પલ વસ્તુ કીધી તમે કે ડિસ્કસમાં આવી વસ્તુ હોય, પરંતુ કે એ કયા કોન્ટેક્સ્ટમાં પૂછાયું છે ને ત્યાં પાછો એનો સંદર્ભ બદલાઈ જાય. ઓકે, તો જુઓ અહીંયા પૂછ્યું છે કે ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક, challenges and opportunity of 3 distinct geographical areas of ગુજરાત, ભાલ, નલકાંઠા અને ઘેડ. ગુજરાતના 3 વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારો ભાલ, નળકાંઠા અને ઘેડની લાક્ષણિકતાઓ તથા સમસ્યાઓ અને વિકાસની તકોની ચર્ચા કરો. હવે આમાં તમે તકોની ચર્ચા કરો એના પહેલાં તમને કહી દેવામાં આવ્યું કે આ કેરેક્ટરિસ્ટિક્સ અને ચેલેન્જીસ શું છે. ભાલ, નળકાંઠા અને ઘેડ વિસ્તાર છે એની લાક્ષણિકતાઓ અને સમસ્યાઓના સંદર્ભમાં. તો અહીંયા આ કહું ને જીપીએસસીના સંદર્ભ બહુ અલગ હોય છે, એ તમને ચર્ચા કરવાનું કહે છે. અને ઘણી વખત આપણે પ્રોફેસરોને પૂછતા હોઈએ કે સર આ ચર્ચા અને આ બધા વર્ડ્સ છે પરીક્ષક જ્યારે લખવા બેસે ત્યારે ખરેખર એટલું બધું આમ જાણી સમજીને એ વર્ડ ત્યાં મૂકે છે. તો જનરલી એમના તરફથી એવો ઉત્તર હોય કે મોનોટોનસ આન્સર ના થાય ને એટલા માટે પણ આવા અલગ અલગ વર્ડ એ ઉપયોગમાં લેતા હોય છે. સપોઝ કે હું પેપર કાઢવા પૂછું બેસું અને મને દરેક વખતે ચર્ચા લખવાનું ના ગમતું હોય તો હું ક્યાંક વિશ્લેષણ લખી દઈશ, ક્યાંક ઇવેલ્યુએટ લખી દઈશ, ક્યાંક ઇલ્યુસ્ટ્રેટ લખી દઈશ, ક્યાંક એન્યુમરેટ લખી દઈશ, બરોબર, ક્યાંક ક્રિટિકલી એનાલાઇઝ લખી દઈશ, ક્યાંક ક્રિટિકલી એક્ઝામાઇન લખી દઈશ. તો આ બધી વસ્તુ છે, જરૂરી નથી, પણ અલ્ટિમેટલી આપણે એક્ઝામ હોલમાં જતાં ખાલી આ બાબતો પ્રત્યે અવેર હોવા જોઈએ જેથી આપણી સાથે કોઈ બ્લન્ડર ના થઈ જાય, બરોબર. તો આ સંદર્ભમાં આ વસ્તુ હવે જોઈએ કે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે. કેરેક્ટરિસ્ટિક પૂછ્યા છે તો ભાલના, નળકાંઠાના, ઘેડ વિસ્તારોના કેરેક્ટરિસ્ટિક તમારે લખવાના, એના ચેલેન્જીસ શું છે એ લખવાના છે. અને આ ચેલેન્જીસ અને કેરેક્ટરિસ્ટિકની તમે ચર્ચા કરી, મતલબ કે સિમ્પલ તમે એ વસ્તુ લખ્યું, ચર્ચા કરવી એટલે હવે આને અલગ કન્ટેક્સમાં લેવાનું નથી. જે પૂછ્યું છે ને એને એ હેડિંગ નીચે લખતા જવાનું. અને પછી પૂછ્યું છે કે આની ઓપોર્ચ્યુનિટી, અત્યારે વિકાસની તકો કઈ રહેલી છે, બરોબર. તો ડિસ્કસ આ જે વર્ડ છે એની અંદર દરેક આ જે બાબતો છે એનું તમારે વિસ્તૃત અને સંતુલિત વિશ્લેષણ કરતાં જવાનું છે. યોગ્ય પદ્ધતિ તમે શું આમાં અપનાવી શકો તો જુઓ, પ્રદેશ ભાલકાંઠાનું લખો, પછી નળકાંઠાનું લખો અને પછી ઘેડ વિસ્તારનું લખો. 3 તમારા એ પાર્ટ થયા. પછી એની લાક્ષણિકતાઓ અને એના પડકારો તમે સામે ટેબલ એ રીતના બનાવો અને એ રીતે લખો. ઓકે, 1 સેકન્ડ હું તમને અહીંયા સમજાવી દઉં. યસ, તમારી આ આન્સર શીટ છે, બરોબર. એમાં તમે અહીંયા ક્વેશ્ચનની શરૂઆત કરી. ઓકે, હવે અહીંયા તમને લાક્ષણિકતાઓ પૂછવામાં આવી છે તો તમે લાક્ષણિકતાઓ આ 3 વસ્તુની લખશો, બરોબર. પ્રદેશવાર લાક્ષણિકતાઓ શું છે, બરોબર. પ્રદેશવાર આના પડકારો શું છે, એટલે પડકારના હેડ અન્વયે અગેન તમારા 3 પેલા થશે, બરોબર. હવે આ દરેક પ્રદેશમાં વિકાસની સંભાવનાઓ શું છે. તો હવે આ આખો આન્સર છે એને તમે 3 ફોર્મમાં અલગ કરી દીધો. એનો મતલબ જ એ થયો કે તમે એના અલગ અલગ પાસાઓ ઉપર એમાં કેમ અહીંયા વિકાસની ભાલકાંઠામાં સપોઝ તમે જોવા જાઓ તો એની વિકાસની સંભાવના શું ભાલકાંઠાની,
બરોબર. તો તમારે શું સંભાવના છે એને તમે લખશો કઈ રીતે, એના માટે તમારે કંઈક કારણ આપવું પડશે. એટલે આવ્યું આપણે ચર્ચામાં મેં તમને કીધું હતું કે વોટ, વાય, કેમ થઈ રહ્યું છે, આ બધું ચર્ચવાનું. તો આ કારણ તમારે આપવું જ પડે. જ્યારે તમે ડિસ્કસમાં પૂછો કે પછી એના આ જે કોન્ટેક્સ્ટ છે એને ખાલી પકડી રાખો કે વિકાસની તકો શું છે, તો એ તકો કેમ છે, એ પડકાર શું છે અને લાક્ષણિકતાઓ કેવી છે. તો ચર્ચામાં ત્રણેય વસ્તુ આવી ગઈ, વોટ, વાય અને હાઉ. બસ બાકી બહુ આમાં તમારે ખાલી એનો કોન્ટેક્સ્ટ સમજતા જવાનો છે. કદાચ ડિસ્કસ નહીં ખબર હોય ને તમે એનો કોન્ટેક્સ્ટ પરફેક્ટ પકડી રાખ્યો હશે તો પણ તમે ચર્ચા જ કરી હશે આન્સરમાં. પણ વસ્તુ એ છે કે બધા ક્વેશ્ચનમાં આપણે ચર્ચા કરીએ છીએ, બધા ક્વેશ્ચનમાં ચર્ચા નથી કરવાની, એના ટેલ વર્ડ પર પણ ફોકસ કરવાનું છે. હવે આગળ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ ઇકોનોમિક સિગ્નિફિકન્સ ઓફ ધ રિવર્સ ઇન સાઉથ એન્ડ સેન્ટ્રલ ગુજરાત ઇન ટર્મ્સ ઓફ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ અર્બન ડેવલપમેન્ટ. દક્ષિણ તથા મધ્ય ગુજરાતની નદીઓના કૃષિ, ઔદ્યોગિક, શહેરી વિકાસના સંદર્ભમાં આર્થિક મહત્વ અંગે ચર્ચા કરો. બરોબર. અગેઇન ટેલ વર્ડ છે એ જુઓ, અહીંયા ચર્ચા કરો છે અને ઇંગ્લિશમાં ઇલ્યુસ્ટ્રેટ છે, અહીંયા સમજાવો પણ છે. સોરી, આ ક્વેશ્ચન જ બદલાઈ ગયો, માય મિસ્ટેક. ચર્ચા કરો અને અહીંયા એક્સપ્લેન કરો. હવે જુઓ, જનરલી ચર્ચા કરો એટલે આપણે શું કરતા હોઈએ, ડિસ્કસને કોન્ટેક્સ્ટમાં રાખીને વાત કરતા હોઈએ. હવે અહીંયા એક્સપ્લેન છે, અહીંયા ચર્ચા કરો છે, અહીંયા તમે શું કરશો, સ્ટુડન્ટ શું કરશે? આપણે સાહેબને આવું પૂછવું જોઈએ કે સર આનો, તો આપણે આમાં શું કરવું પડશે, સાહેબને દોષ દીધા વગર આપણે એવું કરવું જોઈએ કે એક્સપ્લેન કોઈ વસ્તુને કરવાની છે, કોઈ વસ્તુને ડિસ્કસ કરવાની છે, બરાબર, કોઈ વસ્તુને સમજાવવાની છે કે પછી એની ચર્ચા કરવાની છે. સમજાવવાનું કીધું હોય, સમજાવો અને ચર્ચા કરો. તો આ બંનેને એક કેટેગરીમાં રાખીએ, બરાબર, એક જ બોક્સમાં રાખીએ કે આનો અર્થ જાજો કંઈ અલગ થતો નથી. અને આ વસ્તુ સાચી છે કે આ વસ્તુનો જાજો અર્થ અલગ થતો નથી. એટલે આ રીતે બહુ કન્ફ્યુઝ થવાનું નહીં. પછી એક્ઝામ હોલમાં એવું નહીં વિચારવાનું કે યાર હવે આમાંથી હું શું ફોલો કરું, એક્સપ્લેન કરું કે ચર્ચા કરું. બંનેનો અર્થ એવો જ થાય. તમે આ વસ્તુનો કોન્ટેક્સ્ટ બરાબર પકડી લેશો કે બંને દક્ષિણ તથા ગુજરાત, મધ્ય ગુજરાતની નદીઓના કૃષિ, ઉદ્યોગ અને શહેરી વિકાસના સંદર્ભમાં, આ સંદર્ભ તમને પકડાઈ ગયો પછી તમે એના વિશે જે લખશો ને ચર્ચા કરશો કે એક્સપ્લેન કરશો એ બરાબર જ રહેશે. બરાબર. જુઓ, હવે આમાં તમે લખશો કૃષિ વિશે, તો કૃષિ વિશે જ્યારે તમે લખતા હો ત્યારે એની 3-4 બાબતો તમે લખશો. ઇન્ડસ્ટ્રીઝ વિશે લખશો, શહેરી વિકાસમાં તમે લખશો, અને આ ત્રણેયનો જવાબ તમારે કેમ, કેવી રીતે ને શા માટે, બરોબર, એનું મહત્વ કેમ છે, કેવી રીતે છે ને શા માટે છે, આ વસ્તુ તમારે લખવાની છે. ચર્ચામાં પણ આ વસ્તુ છે. હવે તમારે મને કોઈ વસ્તુ સમજાવવાની છે, મારે તમને કોઈ વસ્તુ સમજાવવાની છે. આપણે એડિટોરિયલ ડિસ્કશન કરીએ છીએ તો એમાં તમે આર્ટિકલનો ફ્લો જોજો. આર્ટિકલના ફ્લોમાં આ જ વસ્તુ હોય, એક્સપ્લેન કરેલી હોય. અને ઇન્ડિયન એક્સપ્રેસના એક્સપ્લેન પેજ ઉપર તમે જશો તો તમને સમજાઈ જશે એક્ઝેક્ટલી કે એક્સપ્લેન એટલે શું. તો એક્સપ્લેન જ્યારે કરવામાં આવે ને ત્યારે ઘટના એ ફોર્મમાં શું પૂછી છે, કેવી રીતે ઘટી રહી છે, શા માટે ઘટી રહી છે, અને હવે આમાં શું હોવું જોઈએ, બરોબર, એવું ઇન્ડિયન એક્સપ્રેસમાં આપે છે. આપણે આપણા ક્વેશ્ચનમાં ન આપીએ તો પણ ચાલે. એટલે આપણો જ્યારે આ સમજાવવાની વસ્તુ પૂછી છે અહીંયા, આ વિકાસના સંદર્ભમાં એના આર્થિક મહત્વ પર ચર્ચા કરો, તો એનું આર્થિક મહત્વ શું છે, કેવી રીતે છે, અને અત્યારે એના પરિણામો કેવા છે, આટલો જવાબ આપવાનો છે આમાં. હવે અગેઇન આગળ બીજો ક્વેશ્ચન છે, એમાં તમને પૂછ્યું છે કે ઇલ્યુસ્ટ્રેટ કરો. આપણે આની ચર્ચા કરી લીધી કે ઇલ્યુસ્ટ્રેટ એટલે શું. તો જુઓ, અહીંયા તમને પૂછ્યું છે કે ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના દરિયા કિનારાની ભૂમિકા સમજાવો. હવે અહીંયા સમજાવવાનું પૂછ્યું છે ને અહીંયા ઇલ્યુસ્ટ્રેટ પૂછ્યું છે. પણ ઇલ્યુસ્ટ્રેટ, સમજાવો, આ બધું એક જ કેટેગરીમાં રાખતા જવાનું, બરાબર. આમાં કંઈ અલગ નથી. બધાનો કોન્ટેક્સ્ટ તમારે સમજવાનો. અને મૂળ વસ્તુ એ છે કે તમારે નકારાત્મક અને સકારાત્મક ક્યાં લખવાનું છે એ તમને ખબર હોવી જોઈએ. દરેક આન્સરમાં એ ન આવે. એ ક્યાં આવશે? તમને જ્યારે ઇવેલ્યુએટ કરવાનું કીધું હોય, તમને જ્યારે ક્રિટિકલી એનાલાઇઝ કરવાનું કીધું હોય, તમને એનું એક્ઝામાઇન કરવાનું કીધું હોય, ત્યારે તમારી પાસે જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં જો એ એક્ઝામાઇન નથી થયું તો એ વસ્તુ નકારાત્મક છે. તો આ બધા વર્ડમાં એ વસ્તુ પોઝિટિવ, નેગેટિવ લખવાની છે. અને અગેઇન ફરી વાર કહું છું કે ક્વેશ્ચનનો કોન્ટેક્સ્ટ છે એ તમારે પકડી રાખવાનો છે. હવે આગળ જુઓ બીજા કયા. અગેઇન પાછું આવ્યું છે કે આ વસ્તુને તમારે ઇલ્યુસ્ટ્રેટ કરવાની છે,
એક્ઝામ્પલ સાથે આ સંદર્ભમાં, બરાબર. અને એનાલાઇઝ અહીંયા વર્ડ છે કે ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ, ભારતની સ્વતંત્રતા ચળવળ એ આઝાદીના જંગથી વિશેષ હતી, જેમાં રાષ્ટ્રીય ભાવનાનો ઉદય સામાજિક સૌહાર્દ, આર્થિક સ્વાતંત્ર્ય અને એક મહાન દેશના નિર્માણનો ઉદ્દેશ હતો. આ વિધાનને તમારે આ સંદર્ભમાં વિચાર કરવાનો છે. અને અહીંયા લખ્યું છે કે એનાલાઇઝ કરવાનું છે. એનાલાઇઝનું આમ ગુજરાતી જોવા જાઓ તો તમારે એનું વિશ્લેષણ કરવાનું છે. વિશ્લેષણ અને એની જેવો એક શબ્દ છે શું? સંશ્લેષણ. ઓકે, વિશ્લેષણ એટલે શું કે જે આ વસ્તુનો જે સંબંધ છે, આ વિધાનનો સ્વતંત્રતા સંગ્રામ સાથે થયેલી અગત્યની 5 ચળવળો સાથે શું સંબંધ છે, એ સંબંધ તમારે અલગ અલગ રીતે લખવાનો છે. વિશ્લેષણ પૂછે એટલે કોન્ટેક્સ્ટમાં અલગ અલગ રીતે તમારે એને સમજાવતા જવાનું. બાકી આમાં પણ કોઈ વસ્તુ અલગ નથી. આ લેક્ચર આપણો લેવાનો અહીંયા એ જ વસ્તુ છે કે ટેલ વર્ડને બહુ હાવી થવા દેવાના નથી. કારણ કે જીપીએસસીના પેપરમાં ટેલ વર્ડ, યુપીએસસીના એના તમે ક્વેશ્ચન જોશો ને, એના પછી જે ટેલ વર્ડ હશે ને તો તમે એના સંદર્ભમાં એને લખી શકવા માટે સમર્થ હશો. પરંતુ હવે જુઓ, અહીંયા તમને કીધું છે કે એ સંદર્ભમાં વિચાર કરો. અહીંયા કહ્યું છે કે ઇલ્યુસ્ટ્રેટ વિથ એક્ઝામ્પલ, બરોબર. અને અહીંયા લખ્યું છે એનાલાઇઝ. અમુક ક્વેશ્ચન બહુ જ એવા હતા કે તમને એવું થાય કે આ વસ્તુને મારે ઇંગ્લિશમાં ટેકલ કરવાની છે કે ગુજરાતીમાં કરવાની છે. પણ બધાથી સારી વસ્તુ એ છે કે તમારે જે પણ ભાષામાં લખતા હો એ પૂછ્યું છે ને એનો સંદર્ભમાં, એ ડિમાન્ડમાં, એ રિલેવન્સીમાં તમારે લખવાનું છે. બાકી કંઈ આમાં રોકેટ સાયન્સ છે નહીં, બરાબર. હવે સપોઝ કે આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનને આપણે સમજીએ. ઇલ્યુસ્ટ્રેટ વિથ એક્ઝામ્પલ, ઇંગ્લિશમાં એવું લખ્યું છે. આ વસ્તુને આપણે રાખીને ચાલીએ તો ઇલ્યુસ્ટ્રેટ વિથ એક્ઝામ્પલ એટલે અહીંયા કોઈ પણ 5 ચળવળો કીધી છે, એ 5 ચળવળો તમારે લેવાની, એને ઉદાહરણો સાથે સમજાવતા જવાની. આગળ વિધાન જે આખું છે એને અલગ અલગ ઘટકમાં વહેંચી દેવાનું છે. જુઓ કઈ રીતે. રાષ્ટ્રીય ભાવનાનો ઉદય, એ સંદર્ભમાં તમારે લખવાનું. હવે આ રાષ્ટ્રીય ભાવનાનો ઉદય થયો અને એનાથી સામાજિક સૌહાર્દ કઈ રીતે કેળવાયો, આર્થિક સ્વતંત્રતા છે એ આ ચળવળો જે હતી એમાં આર્થિક સ્વતંત્રતા ક્યાં હતી, તો જે સ્વદેશી પદ્ધતિ હતી, રચનાત્મક કાર્યક્રમો હતા, તો આ વસ્તુ આર્થિક સ્વતંત્રતાના સંદર્ભમાં લેવાની છે. અને રાષ્ટ્ર નિર્માણ, તો જે આ સ્વદેશી અપનાવી આપણે જે સિદ્ધાંતો અપનાવ્યા અને આ બધામાં આપણી રાષ્ટ્રીય ભાવનાનો ઉદય થયો અને એનાથી રાષ્ટ્ર નિર્માણ થયું. તો આ 4-5 જે આખા આની અંદર જે વર્ડ્સ છે, હું અહીંયા હાઇલાઇટ કરીને તમને સમજાવું એટલે તમને આઈડિયા આવે. રાષ્ટ્રીય ભાવનાનો ઉદય, સામાજિક સૌહાર્દ, આર્થિક સ્વાતંત્ર્યતા અને એક રાષ્ટ્ર નિર્માણ, દેશના નિર્માણનો ઉદ્દેશ શું હતો. તો આ બધાની પાછળ અલગ અલગ કોન્ટેક્સ્ટમાં તમારે લખતા જવાનું છે. અને 5 ચળવળોના સાથે આની અંદર તમારે કે રાષ્ટ્રીય ભાવનાનો ઉદય, તો એમાં કઈ ચળવળ તમે લખશો, સામાજિક સૌહાર્દ, તો એમાં કઈ ચળવળ લખશો, આર્થિક સ્વતંત્રતા, તો આમાં કઈ ચળવળનું તમે ઉદાહરણ આપશો, રાષ્ટ્ર નિર્માણ આખું થયું તો જે આખું આપણું આ સ્વદેશી જે આંદોલન હતું, બરોબર. તો એ રાષ્ટ્ર નિર્માણનો એક મહત્વની ભૂમિકા ત્યાંથી શરૂ થાય છે. આપણે બધા એક થયા, આપણી સમસ્યાઓ બધાની એ સમયે એક હતી. તો આ રીતે તમારે 5 થી 6 ચળવળોના નામ આપવાના છે. અને એને આ કોન્ટેક્સ્ટમાં દરેક જે આપણે એને એલિમેન્ટ નક્કી કર્યા કે રાષ્ટ્રભાવનાનો ઉદય, સામાજિક સૌહાર્દ, આર્થિક સ્વતંત્રતા, આના સંદર્ભમાં તમારે એને સમજાવતા જવાની છે. એટલે આપણે કીધું ને અહીંયા વિશ્લેષણ એટલે અલગ અલગ પાડતા જવાનું આખા આ ક્વેશ્ચનના જે ડાયમેન્શન છે એને. અને એ ડાયમેન્શનની વચ્ચે શું સંબંધ છે એની પ્રક્રિયા આખી સમજાવતા જવાની છે. ટૂંકમાં વિશ્લેષણ શબ્દ આવે તો તમારે જે આખો ક્વેશ્ચન છે એને અલગ અલગ રીતે તોડીને લખવો જરૂરી છે. જો તમે એને કોમ્પ્રિહેન્સિવ લખ્યો હશે તો એમાં તમારા માર્ક્સ 2 આવશે. ભલે તમે બહુ જોરદાર લખ્યો છે, તમે બહુ સરસ આન્સર લખ્યો હશે, પરંતુ જો તમે એને નાના હેડિંગમાં વિભાજિત નહીં કરેલો હોય પ્રશ્નને, વિશ્લેષણ જ્યાં વર્ડ હોય ત્યાં, તો તમારા એક ક્વેશ્ચનમાં કમ્પેરેટિવ માર્ક્સ આવવાની સંભાવના ઘટી જાય. આ વસ્તુ મારે તમને અહીંયા કહેવાની હતી. બાકી તમે ટેલ વર્ડ સમજશો એટલે તમારા પહેલામાં આન્સરમાં કોઈ ફરક પડી જશે. એ ફરક ખાલી એટલો પડશે કે તમે એને ટોટલ ડિમાન્ડ, એના ફોર્મેશનની, સ્ટ્રક્ચરાઇઝેશનની ડિમાન્ડ તમે પરફેક્ટ સમજી શકશો, બરોબર. ડિસ્કસ અને વિશ્લેષણમાં તમને ખબર ના હોય અને તમે વિશ્લેષણનો આન્સર ડિસ્કસના ફોર્મમાં જ લખ્યો હશે તો તમે એમાં શું કરશો કે
આ જ ફોર્મને હું ડિસ્કસના આન્સરમાં લખું, સપોઝ કે આમાં રાષ્ટ્રીય ભાવનાનો ઉદય, સામાજિક સૌહાર્દ, આર્થિક સ્વાતંત્ર્ય અને એક મહાન દેશના નિર્માણનો ઉદ્દેશ હતો, તો હું શું લખીશ? કેમ આવું હતું, આવું કેમ થયું? પણ અહીંયા એવું પૂછ્યું જ નથી કેમ આવું હતું. તમને અહીંયા પૂછ્યું છે કે અને કહી દેવામાં આવ્યું છે કે અહીંયા આવો ઉદ્દેશ હતો. હવે તમારે આને 5 ચળવળોની સાથે એના જે અલગ અલગ ઘટકો છે, રાષ્ટ્રીય ભાવનાનો ઉદય, સામાજિક સૌહાર્દ, આર્થિક સ્વાતંત્ર્ય, દેશના નિર્માણનું, એને 5 જે આંદોલનો કે ચળવળો કીધી છે એના કોન્ટેક્સ્ટમાં અલગ અલગ કરીને લખવાનું છે. ઓકે, તો મને આશા છે કે આ સમજાઈ ગયું હશે તમને વિશ્લેષણ કરવું એટલે શું. હવે આગળ અગેઇન વર્ડ આવ્યો મૂલવો. મૂલવો શબ્દ આપણે ડિસ્કસ કરી ગયા, તો અહીંયા તમારે એ રીતે જવાનું છે. એક્સપ્લેન પણ આપણે એક આન્સરમાં મેં તમને આન્સરના જવાબને આપણે બાયફર્કેટ કરીને સમજાવી દીધું કે મૂલવો એટલે શું થાય. એક્ઝામાઇન કરો એ પણ મેં તમને સમજાવી દીધું. જુઓ, મારો આન્સર ક્વેશ્ચન પેપર સાથે તમને સમજાવવાનો ઉદ્દેશ એ જ હતો કે તમે હવે જોશો તો હવે બધા પેપરમાં ક્યાંક ને ક્યાંક રિપીટેશન જ થશે, પણ મેઇન વસ્તુ પેપર ટુ પેપર વેરી થાય છે એ ભાષા. તમે ઇતિહાસ અને સંસ્કૃતિના પેપરની ભાષા પોલિટીના પેપરમાં નહીં વાપરી શકો. પોલિટી, ગવર્નન્સ, ઇન્ડિયન સોસાયટીની ભાષા છે એ તમે એથિક્સના પેપરમાં નહીં વાપરી શકો. GS3ની ભાષા છે એ તમે GS1ના પેપરમાં નહીં વાપરી શકો. તો એક ભાષાનું પણ મહત્વ છે, બરાબર. હવે અહીંયા એક્સપ્લેન તમે હવે જે તમે આટલું સમજ્યા એના પછી તમે આ જે અથવા તો તમારા જે પણ પ્રેક્ટિસના તમારા પ્લાનરમાં જ્યાં પણ હોય કે આજે મારે PYQ લખવાના છે તો તમે લખો ત્યારે આ વસ્તુને ધ્યાન રાખજો, બરાબર. સમજાવો એટલે શું, તપાસો, મેં તમને સમજાવી દીધું. ઓકે, હવે GS2માં જોઈએ કે GS2માં કેવા વર્ડ્સ ઉપયોગમાં. હવે અહીંયા તમને થોડું કલરફુલ દેખાશે, પણ આ કલરફુલ એટલા માટે છે કે આપણે એક ઓલરેડી લેક્ચર લીધેલો છે. પ્લેલિસ્ટમાં જશો તો જે મિત્રોએ નથી જોયો GS2નું પેપર એનાલિસિસ એ લોકો જોઈ શકે, બરાબર. હવે એની અંદર જુઓ, અહીંયા તમને વર્ડ આપ્યો છે ઇવેલ્યુએટ કરવાનો. ઇવેલ્યુએટ કરવું એ મેં તમને સમજાવ્યું કે એકચ્યુઅલી ઇવેલ્યુએટ કરવું, જ્યારે હું તમારું ટેસ્ટ પેપર ઇવેલ્યુએટ કરું તો મારે તમારી પાસે શું શું ધ્યાન રાખવાનું છે. તો ઇવેલ્યુએટ જ્યારે શબ્દ પૂછ્યો હોય ત્યારે આની અંદર રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોના સંદર્ભમાં અગેન કોન્ટેક્સ્ટ આપી દીધો છે. તમારે આ કોન્ટેક્સ્ટથી બહાર જઈને નથી લખવાનું. સરકારની જવાબદારીઓની મૂલવણી કરો. ઓકે, ઇવેલ્યુએટ કરવાનું છે એટલે તમારું મગજ સીધું કામ લાગશે. કયા સંદર્ભમાં કે શું સાચું છે, શું ખરાબ છે, શું યોગ્ય અયોગ્ય, આ સંદર્ભમાં તમારે મૂલવણી કરવાની હોય. જ્યારે મૂલવણી શબ્દ આવે ત્યારે આ શબ્દ તમારા મગજમાં પહેલેથી આવી જવા જોઈએ કે સાચું, ખોટું, સારું, ખરાબ, યોગ્ય, અયોગ્ય, આ 3માંથી જે વસ્તુ ફિટ થતી હોય એ સંદર્ભમાં લખવાનું. હવે અહીંયા પૂછ્યું છે કે સરકારની જવાબદારીની મૂલવણી કરો. આપણે આ જવાબદારીઓને કેટલી હદ સુધી નિભાવી શકીએ છીએ અહીંયા તમને કહી દેવામાં આવ્યું કે જુઓ, GPSCની સરળતા આ વખતે એ છે ક્વેશ્ચનમાં કે અહીંયા પૂછ્યું એને કે મૂલવણી કરો, પછી એને કહી દીધું છે કે મૂલવણીમાં તમારે શું લખવાનું છે, કે જવાબદારીઓ કેટલી હદ સુધી આપણે નિભાવી શકીએ છીએ. તો પહેલાં તો સરકારની બંધારણીય જવાબદારીઓ શું છે, તો DPSPનો સંદર્ભ આપતા એ સમજાવી દેવાની. સરકારે કરેલી કામગીરીઓ અને સિદ્ધિ દર્શાવવાની છે, કારણ કે એને પૂછ્યું છે કે કઈ હદ સુધી આપણે નિભાવી શક્યા છીએ, તો એ અત્યાર સુધી કઈ કઈ જવાબદારીઓ આપણે નિભાવી છે તો એની સિદ્ધિઓ દર્શાવી દેવાની છે. હવે જો તમને પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કયા ક્ષેત્રમાં અને શું કરશો. હવે આ લખતા પહેલાં જે વ્યક્તિને એ નહીં ખબર હોય કે ઇવેલ્યુએટ કરવામાં યોગ્ય અયોગ્ય 2 વસ્તુ આવે તો અહીંયા થોડોક એમને માર્ક્સનો લોસ જઈ શકે, બરાબર. હવે તમને અહીંયા પૂછ્યું જ છે કે એની મૂલવણી કરવાની છે, તો આપણે આ જવાબદારીઓ કેટલી હદ સુધી નિભાવી શક્યા છીએ. તો એમાં એક વસ્તુ આવે ક્યાં સુધી નિભાવી શક્યા અને ક્યાં સુધી નિભાવી શક્યા નથી. આમાં ગર્ભિત રીતે આવી જાય. જ્યારે પરીક્ષકે અહીંયા વર્ડ લખ્યો છે મૂલ્યાંકન કરો, હું તમારું પેપર તપાસું અને તમને સારા પાસાઓ જ કહું અને ખરાબ પાસા ના કહું તો એને ઇવેલ્યુએટ કર્યું ના કહેવાય, બરાબર. તો ક્વેશ્ચનમાં તમે સારી વસ્તુઓ લખી દીધી સરકારની અને એના જે કઈ હદ સુધી એ નિભાવી શક્યા નથી એ ના લખ્યું તો પછી અહીંયા તમને આ ટેલવર્ડ ખબર ના હોય તો તમે અહીંયા થાપ ખાઈ જાઓ, બરાબર. એટલા માટે સંદર્ભ સમજવો પણ જરૂરી છે અને સંદર્ભની સાથે શું લખવું જરૂરી છે, એનું મર્યાદાઓ કે ક્યાં એની ગેપ રહી ગઈ છે એ લખવું પણ જરૂરી છે. હવે આગળ જોઈએ કે અને છેલ્લે કીધું કે જો તમને પસંદ કરવાનું આવે તો તમે શું કરો.
તો અહીંયા આ ક્ષેત્રમાં આપણે આપણો નિર્ણય આપવાનો છે કે મને જો કોઈ ક્ષેત્ર ચોઈસ કરવાનું કે તો હું કયું ક્ષેત્ર ચોઈસ કરીશ અને એની અંદર હું શું કરીશ, બરાબર. હવે આગળ ક્વેશ્ચન છે અને એમાં ટેલ વર્ડ છે ઇલ્યુસ્ટ્રેટ, બરાબર. તો ઇલ્યુસ્ટ્રેટ વર્ડમાં મેં તમને આગળ કહ્યું એ રીતે કે આવા ઇલ્યુસ્ટ્રેટ વગેરે વર્ડ આવી જાય તો એ કંઈ અલગ વસ્તુ નથી, એ એક્સપ્લેન અને ડિસ્કસ જેવા જ છે. તમારે એને અલગ અલગ કમ્પાર્ટમેન્ટલાઇઝ કરીને લખવાના છે. હવે આ પ્રશ્ન જોઈએ અને એના સાથે હું તમને કહું, બરાબર. હવે જુઓ, અહીંયા ઇલ્યુસ્ટ્રેટ છે, અહીંયા સમજાવો છે અને એક વર્ડ છે એલોબ્રેટ. એલોબ્રેટ કરવું એટલે એને એકદમ વ્યાપક સ્વરૂપમાં સમજાવવાનું. તમારે એને નાની બહુ બ્રોડ વેમાં જઈને લખવાની વસ્તુ છે આ, બરાબર. ક્વેશ્ચન શું છે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી અને નાણાકીય સત્તાઓની વહેંચણી એકતા, સ્વાયત્તતા અને ક્ષેત્રીય વિકાસના સંતુલનને મદદ કરે છે, સમજાવો. હવે આ વસ્તુ તમારે શું કરવાની છે? અહીંયા સિમ્પલી સમજાવી દેવાની છે કે કઈ રીતે આ વસ્તુ છે એ કેન્દ્ર અને રાજ્યની સત્તાની વહેંચણી કઈ રીતે રાષ્ટ્રીય એકતા અને રાજ્ય સ્વાયત્તતાના અને પ્રાદેશિક સંતુલન આ ત્રણેય કોન્ટેક્સ્ટમાં તમારે એને સમજાવવાની છે. હવે તમે કે મને આપણે બંનેને એકબીજાને કંઈક સમજાવતા હોઈશું તો સમજાવતી વખતે આપણે કહ્યું ને કે શું હું તમને કોઈ વસ્તુ આધાર પુરાવા ઉદાહરણ વગર સમજાવી દઈશ તો સમજાઈ જશે? નહીં સમજાય. તો તમારે આ સત્તાની વહેંચણી એ એકતાના સંદર્ભમાં, સ્વાયત્તાના સંદર્ભમાં અને ક્ષેત્રીય વિકાસના સંદર્ભમાં અલગ અલગ હેડિંગ વચ્ચે સમજાવવાની છે, ઉદાહરણ સાથે સમજાવવાનું છે. જ્યારે તમને કોઈ વસ્તુ એક્સપ્લેન કરવાનું કે અને આમાં ઇલ્યુસ્ટ્રેટનો એક ગુજરાતી એવું પણ થાય કે દ્રષ્ટાંત. ઇલ્યુસ્ટ્રેટ કરો, આને મને વધારે ડેપ્થમાં સમજાવો, દ્રષ્ટાંત સાથે સમજાવો. એટલે તમે જો અત્યારે લેક્ચરમાંથી લખતા હો તો લખી દેજો કે જ્યારે ઇલ્યુસ્ટ્રેટ વર્ડ આવે અને સમજાવવાનું કીધું હોય તો એને ઉદાહરણ સાથે સમજાવવાનું છે. ઓકે. હવે આગળ પૂછ્યું છે કે એલોબ્રેટ કરો એને, બરોબર. એલોબ્રેટ ઇન ટર્મ્સ ઓફ નોર્થ ઈસ્ટ સ્ટેટ, બરોબર. એટલે પૂર્વના જે રાજ્યો છે એના સંદર્ભમાં તમારે એને વિસ્તૃત રીતે સમજાવવાનું છે. તો અહીંયા આ વિધાનને તમારે અલગ અલગ પાસામાં વહેંચવું પડશે. જેમ કે નોર્થ ઈસ્ટમાં વહીવટી સત્તાઓ છે એની વહેંચણી કઈ રીતે થયેલી છે, નાણાકીય સત્તાઓની વહેંચણી કઈ રીતે થયેલી છે, બંધારણીય જોગવાઈઓ છે એ સ્વાયત્તાના સંદર્ભમાં શું કહે છે, અહીંયા ક્ષેત્રીય વિકાસ માટે કઈ કઈ સંસ્થાઓ બનેલી છે, કેન્દ્રીય સહાય એમને કેટલી જાય છે, બરોબર. કારણ કે ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો નાણાં કયા ફોર્મમાં જશે? ગ્રાન્ટના ફોર્મમાં જશે. રાજકીય સ્વાયત્તા ત્યાં કે એ રાજ્યની સ્વાયત્તા કેવી છે તો આપણને ખબર છે ATM સ્ક્વેર, બરોબર. આસામ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર. તો આ અહીંયા શું છે? તો અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે, એની પાસે સ્વાયત્તા વધારે છે. ત્યાં રાજ્યને તમારે કઈ બી વસ્તુ, સંસદ કોઈ કાયદો બનાવે તો એ ઇમ્પ્લિમેન્ટ તમારે ત્યાં કરવો હોય તો રાજ્યપાલની મંજૂરી, અને રાજ્યપાલ કોની મંજૂરી લેશે? તો ત્યાંની જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ હશે એની. આની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી તમે કોઈ કાયદો ત્યાં લાગુ કરી શકશો, જ્યાં 5th અને 6th શેડ્યુલની વાત છે ત્યાં, બરોબર. તો આ રીતે રાજ્યની સ્વાયત્તા ત્યાં વધારે છે. એ વસ્તુ તમારે નોર્થ ઈસ્ટના 5 થી 6 પોઈન્ટ્સમાં અલગ અલગ રીતે સમજાવવાની હતી. તો આવી રીતે જો કોઈ ક્વેશ્ચન પૂછે છે, ઇલ્યુસ્ટ્રેટ કરવાનું કહે છે, એલોબરેટ કરવાનું કહે છે, એલોબરેટ કરવાનું કહે તો એ જે તે કોન્ટેક્સ્ટમાં કીધું હોય ત્યાં તમારે એને અલગ અલગ પોઈન્ટ્સમાં એલોબરેટ કરવાનું છે. ઇલ્યુસ્ટ્રેટ કરવાનું કીધું છે તો તમારે આધાર પુરાવા, ઉદાહરણો સાથે એની ચર્ચા કરવાની છે. ઓકે. હવે જોઈએ બીજો ક્વેશ્ચન કે એમાં શું કહ્યું છે. એમાં અગેન અહીંયા જુઓ શું કહ્યું છે, ઇવેલ્યુએટ મેં તમને સમજાવી દીધું 3 થી 4 વાર, એટલે મને હવે આશા છે કે તમને આ પરફેક્ટ સમજાઈ ગયું હશે. આ વિધાનને મૂલવવાનું છે. વિધાનને મૂલવશો એના પછી અહીંયા પૂછ્યું છે ચર્ચા કરો, અને ચર્ચા કયા કોન્ટેક્સ્ટમાં કરવાની છે એ કહી જ દીધું છે. ગુણાદર્શોને સિદ્ધ કરવાના સાધનો અને પદ્ધતિઓની ચર્ચા કરવાની છે. તો જુઓ, સાધનો ચર્ચા કરવાનું આવશે ને એટલે WH ફોર્મ તમારા મગજમાં ક્લિક થવું જોઈએ કે આ શું છે, આ સાધનો શું છે, સાધનો કેમ છે ને કેવા છે, પદ્ધતિઓ શું છે, કેમ છે ને કેવી છે, બરોબર. આ કોન્ટેક્સ્ટમાં તમારે અહીંયા ચર્ચા કરવાની. તો પહેલાં મૂલ્યાંકન કરવાનું છે કે આ વિધાન છે એ યોગ્ય છે કે નહીં, બરોબર. એના સારા ખરાબ પાસા, તમારા વિધાનના પક્ષમાં દલીલો આપવાની. અહીંયા પૂછ્યું છે કે ચૂંટણીઓ છે એ ચૂંટણીની જે આખી વ્યવસ્થા છે એની સિદ્ધિઓ શું છે, વર્તમાનમાં એની ખામીઓ શું છે, અને સંતુલિત નિર્ણય આપવાનો ડિસ્કસ કરવાનું છે. તો અગેન
કે ડિસ્કસમાં એના સાધનો કયા કયા છે, તો ફ્રી ઇલેક્શન છે, ફેર ઇલેક્શન છે, ઇન્ક્લુઝિવ ઇલેક્શન છે. તો આ 3 આવશ્યક શું છે ગુણ આદર્શો અહીંયા લખ્યું છે, બરોબર. તો આ જે ચૂંટણી કરનારી જે એક સંસ્થા છે, આપણું ઇલેક્શન કમિશન છે, એના ગુણ આદર્શોમાં આ 3 વસ્તુ છે. હવે આ ગુણ આદર્શોને સિદ્ધ કરવાના એની પાસે સાધનો કયા છે, શું સાધનો છે, તો એક સાધન કોઈ પણ સંસ્થા હોય એની પાસે એક લીગલ સાધન હોય, બીજું ઇન્સ્ટિટ્યુશનલ સાધન હોય, ટેકનિકલ સાધન હોય, હ્યુમન રિસોર્સિસ હોય, અને રાજકીય પક્ષો માટે કંઈક નિયમો, મોડલ કોડ ઓફ કન્ડક્ટ હશે. તો આ એના શું થયા, સાધનો થયા. તો આ સાધનો અને આ પદ્ધતિઓની ચર્ચા તમારે કરવાની છે. જુઓ કેટલું હવે આપણે આગળથી સમજતા આવતા હતા, અહીંયા આવીને તમને પરફેક્ટ હવે વર્ડ સમજાવવા લાગ્યા હશે, અને જો ન સમજાતા હોય તો આ વસ્તુ તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરોબર. આગળ છે અગેઇન એલોબરેટ કરવાનું. એટલે આપણે વાત કરી કે એલોબરેટ કરવામાં શું થશે, તમારે એને વિસ્તારમાં સમજાવવાનું છે. અને ગુજરાતીમાં તો જુઓ કેવું લખ્યું છે, વિચાર વિસ્તાર કરો. એટલે પાછું ગુજરાતી ભાષાને નહીં પહોંચી જવાનું. મતલબ ત્યાં તો આપણે કેટલું સરસ રીતે કે કવિ છે એ આવું કે છે, પછી કવિની જે વાત હોય એને પાછા અલગ અલગ ઉદાહરણોથી આપણે એને વધારે પેલું કરીએ, કોન્ક્રીટ કરીએ આપણી વાતને, બરોબર. પરંતુ અહીંયા વિચાર વિસ્તાર કીધો છે, વિચાર વિસ્તારનું ફોર્મ એ હોય, પરંતુ ભાષા બદલાઈ જશે. ભાષા બદલવી જરૂરી છે પેપર ટુ પેપર, ઓકે. તો પ્રશ્નની માંગ છે કે તમારે આ વસ્તુનો વિચાર વિસ્તાર કરવાનો છે. એટલે જે કીધું છે, આ જે આખું વાક્ય છે એ તમારે વિસ્તૃત રીતે સમજાવવાનું છે. હવે આ જવાબમાં તમે શું શું હોવું જોઈએ કે ભારતીય મુલકી સેવા સામે વહીવટી નિષ્પક્ષતા અને લોકશાહી જવાબદેહી જાળવવાનો પડકાર છે. એટલે એડમિનિસ્ટ્રેટિવ ન્યુટ્રાલિટી શું છે એ તમને ખબર હોવી જોઈએ આ ક્વેશ્ચન લખતા પહેલાં. ડેમોક્રેટિક અકાઉન્ટેબિલિટી શું છે, અહીંયા 2 શબ્દ છે, હું કંઈ અલગ નથી બોલતી, બરોબર. મેન્ટેન એડમિનિસ્ટ્રેટિવ ન્યુટ્રાલિટી એન્ડ ડેમોક્રેટિક અકાઉન્ટેબિલિટી એટલે વહીવટી નિષ્પક્ષતા અને લોકશાહી જવાબદેહીતા. આ બંને વસ્તુ શું છે એ તમારે સમજાવવાની. વિચાર વિસ્તાર કયો છે અહીંયા, વિચાર વિસ્તાર કરશો એટલે તમે બધું ડિટેલમાં કહેતા જશો. એટલે આ બંને વસ્તુ શું છે, બંને વચ્ચે કેમ તણાવ સર્જાય છે, કેમ તમે આ બંને વસ્તુને સાથે કેમ નથી રાખી શકતા, અથવા તો એવું તો શું આની અંદર ટેન્શન છે, તણાવ કેમ સર્જાય છે એ લખવાનું છે. રાજકીય દબાણ તમારી ઉપર આવે ત્યારે શું સમસ્યા સર્જાય છે, જાહેર હિત અને કાયદાનું શાસન છે એ લોકશાહીની જવાબદેહીતા કેમ જળવાય, તો આ બંને કોન્ટેક્સ્ટમાં જળવાય, એ બધું તમારે આની અંદર લખતા જવું પડશે. વિચારનો આખો વિસ્તાર કરવાનું છે. અહીંયા તમને વિધાન આપી દીધું છે અને અલગ 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 સંદર્ભમાં સમજાવતા જવાનું છે. અને છેલ્લે લખવાનું કે સિવિલ સર્વન્ટ માટે આ બંને વસ્તુનું યોગ્ય સંતુલન એ સાર છે. આપણે ગુજરાતી ભાષામાં લખતા, વિચાર વિસ્તાર કરતા, એટલે છેલ્લે શું આપતા, બોધ આપતા, એનો સાર આપતા. તો અલ્ટિમેટલી આ આખો ક્વેશ્ચન લખાય એના પછી તમારે સાર આપેલો હોવો જરૂરી છે. સિવિલ સર્વન્ટ માટે આનું યોગ્ય સંતુલન કેમ જરૂરી છે એ તમારે કહેવાનું છે, બરોબર. એટલે એલોબરેટ કરવાનું કે એટલે તમે ખાલી એને ડિફાઇન કરી દેશો તો નહીં ચાલે. એના પરિણામ, એના પડકાર, ઉકેલ આ અલગ અલગ સંદર્ભમાં સમજાવતા જવા પડશે. આગળ હવે છે કે ગરીબી અને અન્ન અસલામતીના વિકાસને અવરોધતા 20 વર્તુળો છે. અહીંયા તમને કહી દેવામાં આવ્યું અગેન કે ગરીબી છે અને અન્ન અસલામતી છે એ આપણી જે વિકાસની પ્રક્રિયા છે એના માટે 2 અવરોધ છે. હવે વિકાસના આ 2 આયામો છે. કયા 2 આયામો? ગરીબી અને અન્ન સલામતી આયામોના આયોજનો અને અમલવારીમાં નિષ્ફળતાના નિરાકરણ માટે 5 સંપોષિત સમાધાન સૂચવો. એઝ એ સસ્ટેનેબલ સોલ્યુશન તમારે આપવાના છે. હવે આમાં કંઈ કીવર્ડ સમજાય એવું નથી, તમને ચોખ્ખું કહી જ દેવામાં આવ્યું છે કે મેજર ફેલિયરના કારણ આ 2 છે. હવે વિકાસના સંદર્ભમાં તમારે ચર્ચા કરવાની છે અને 5 ટકાઉ ઉકેલ એના આપવાના છે, બરોબર. તો અહીંયા તમારે વ્યવહારુ, ચોક્કસ અને કીધું છે પાછું કે અમલમાં મૂકી શકાય એવા. જો તમે એવા સૂચન, આપણે ઓલરેડી અમલમાં નિષ્ફળતા તો છે જ, તો આપણે અત્યારે જે આપણી પાસે સોલ્યુશન છે એ એવા છે કે જે અમલમાં નથી મૂકી શકાતા, બરોબર. એટલા માટે 5 એવા તમારે સસ્ટેનેબલ સોલ્યુશન આપવાના કે જે વ્યવહારુ હોય, અમલમાં મૂકી શકાય એવા હોય. આ રીતે તમારે પ્રશ્નોને સમજતા જવાના છે. એની અંદર શું પૂછ્યું છે એ કહેતા જવાના છે, બરોબર. તો હવે આ પ્રશ્નમાં તમે શું કરશો કે આપણે ક્યાં નિષ્ફળ રહ્યા એ પણ તમારે કહેવું પડશે, બરોબર. કે તમે સોલ્યુશન આપો ને એના પહેલાં ગરીબીના કારણે અને અન્ન સલામતીના કારણે નીતિમાં મુખ્ય ખામીઓ શું છે. તો જુઓ, કેમ કોઈ પણ નીતિ સફળ ના થાય,
તો નીતિનો લાભ કોને પહોંચે છે એ જ નીતિ ઘડતર કરનારાને ખબર ના હોય, એટલે લાભાર્થીઓને ખબર ના હોય. બીજું કે નીતિ બનાવી દીધી, જેમ કે પીડીએસ છે, પીડીએસ આખી ઇમ્પ્લિમેન્ટેશન થાય છે યોજના, પણ લીકેજ થાય છે, તો આપણે લીકેજ છે એ રોકી નથી શકતા. બીજું કે જે પ્રદેશવાર અલગ અલગ વસ્તુ હોય, સપોઝ કે ગુજરાતમાં જે ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય, ઉત્તર પ્રદેશમાં જે હોય, બિહારમાં જે હોય, સાઉથના સ્ટેટ છે, તમિલનાડુ કર્ણાટકના ગરીબોમાં જે ન્યુટ્રિશન્સની ખામી હોય એ અલગ અલગ હશે. એટલે પ્રદેશવાર તમારે અલગ અલગ એમાં વેરિએશન લાવવું જોઈએ. યુનિફોર્મ સ્કીમ તમે બનાવી અને ઇમ્પ્લિમેન્ટ કરશો તો એ ફેલ જશે. એટલે સ્કીમમાં સ્પેશિયલાઇઝેશન હોવું જરૂરી છે દરેક પ્રદેશ પ્રમાણે. રોજગાર, હવે અહીંયા શું છે, તમે સ્કીમ આપી દો, પણ એ સ્કીમ છે એકચ્યુઅલી રિઝલ્ટમાં કન્વર્ટ નથી થઈ રહી. મનરેગા છે એ તમે સ્કીમ બનાવી દીધી, પણ એ રોજગારી નથી આપી રહી, રોજગારીની અનસર્ટેનિટી હજી પણ છે, તો એ વસ્તુ શું છે, અગેન એ વસ્તુ ફેલ જઈ રહી છે. બરોબર, તમારે આ રીતે આ વસ્તુને સમજતા જવાની છે. 5 મુખ્ય નિષ્ફળતાઓ કીધી, તો આ રીતે લખતા જવાનું છે. હવે આગળ અગેઇન ચર્ચા કરો, તો એ તમને મેં સમજાવી દીધું કે ઇંગ્લિશમાં ઇલ્યુસ્ટ્રેટ વર્ડ છે, તો ઇલ્યુસ્ટ્રેટ, ચર્ચા, એક્સપ્લેન આ બધું એક જ કેટેગરીમાં આવશે એવું મેં આગળ કહી દીધું છે, એટલે અહીંયા તમને સમસ્યા એવી નહીં થાય. હવે જુઓ, અહીંયા શું પૂછ્યું છે કે વોટ આર ધ, હવે વોટ એ તો તમને સમજાઈ જાય. અગેઇન અહીંયા સજેસ્ટ કરવાનું છે મોડલ, તો આ પણ આખું મોડલ તમારે સજેસ્ટ કરવાનું છે, એવું મોડલ આપવાનું છે. એટલે આ કોઈ અઘરો કીવર્ડ નથી કે અઘરો ટેલ વર્ડ નથી. ડિસ્કસ સમજાઈ દીધું, WH ફોર્મ તમારા મગજમાં આવવું જોઈએ, ડિસ્કસ કરવાનું છે ત્યારે. પછી એક્સપ્લેન, ડિસ્કસ, એક્સપ્લેન આર સિમિલર, બરોબર, એટલે અહીંયા પણ તમે એ ફોર્મમાં લખશો તો કંઈ વાંધો આવશે નહીં. એક્ઝામાઇન, એક્ઝામાઇન મેં તમને સમજાવ્યું કે તમારી પાસે કેટેગરી અવેલેબલ હશે, કઈ કેટેગરીનો આધાર હશે કે હું કોઈ પણ વસ્તુ તપાસું છું, કોઈ પરીક્ષક છે એ જવાબ તપાસે છે, તો પરીક્ષકને પહેલેથી ખબર હશે કે ઉત્તમ આન્સરના ક્રાઇટેરિયા શું છે, કેટેગરી શું છે એની. તો અહીંયા ક્રાઇટેરિયા, તમારે એ ક્રાઇટેરિયામાં એ વસ્તુને તપાસવાની છે. અગેઇન ડિસ્કસ, જુઓ હવે કોઈ નવા વર્ડ લગભગ નહીં મળે. ડિસ્કસ, ઇલ્યુસ્ટ્રેટ, ઇવેલ્યુએટ, ડિસ્કસ, ઓકે. આપણે GS2નું પેપર, હવે આ છે GS3, એમાં તમે જુઓ ઇવેલ્યુએટ, ડિસ્કસ, ડેલિબ્રેટ, એ પણ આપણે સમજી લીધું. ઇલ્યુસ્ટ્રેટ, બરોબર, ઇવેલ્યુએટ, એક્ઝામાઇન, બરોબર, એક્ઝામાઇન, સજેસ્ટ, ડિસ્કસ, સજેસ્ટ, આ બધું જ મેં તમને સમજાવી દીધું અત્યાર સુધીમાં. તો જુઓ, એક પેપરને લઈને તમે પરફેક્ટ સમજી લેશો તો બીજા પેપરમાં કંઈ વર્ડ બદલાઈ નથી જવાના. હવે આ વખતે GPSCમાં છે એમાં કંઈ આનાથી વિશેષ કોઈ ટેલ વર્ડ આપણને મળવાના નથી, બધા ટેલ વર્ડ આ જ હશે. તો આના ઉપરથી આપણે જો શું સમજવાનું છે, દરેક પેપરમાં ટેલ વર્ડનું મૂળ માળખું સરખું હશે, પરંતુ કોન્ટેક્સ્ટ બદલાઈ જશે. કોન્ટેક્સ્ટ તમારે સમજવાનો છે. ખાલી ટેલ વર્ડ સમજાઈ ગયા એટલે તમે આન્સર લખી નાખશો એવું તો નથી જ થવાનું. બટ ઓબ્વિયસલી છે, તમે આટલું જાણતા જશો, મારે કહેવાની જરૂર બી નથી, પરંતુ કોન્ટેક્સ્ટને જાળવી રાખવાનો છે. ટેલ વર્ડ આ રીતે સમજવાના છે, અને સાથે દરેક પેપરની ભાષા તમારે ચોક્કસ ભાષા નિર્ધારિત કરવાની છે, બરોબર. તો હવે આપણે ઇન સમરાઇઝ કહી દઉં, ઇવેલ્યુએટ કરવાનું એટલે શું, ડિસ્કસ કરવાનું એટલે શું, એક્સપ્લેન કરવાનું એટલે શું, બરોબર. ઇવેલ્યુએટ તમે કરશો એટલે તમે સારા ખરાબ પાસાની ચર્ચા કરશો, અને એ તપાસીને તમે એક નિર્ણય આપશો. હું તમારી પેપર કોપી તપાસું તો તમારા બંને પાસાઓ તપાસું, તમને એમાંથી સુધારો પણ સૂચવું, અને સુધારા પછી હું એક અંતે નિર્ણય લઉં કે તમે 70% તમને માર્ક્સ આપ્યા મેં, બરોબર. એટલે એક નિર્ણય લેવાનો હોય ઇવેલ્યુએટ કરો ત્યારે, એક સંતુલિત કન્ક્લુઝન તમારે આપવું પડે. ઇલ્યુસ્ટ્રેટ કરવાનું, તમારે ઉદાહરણો સાથે એ વસ્તુ સમજાવવાનું. આમાં તમે ઉદાહરણો આપો તો તમે એમાં બેસ્ટ પ્રેક્ટિસીસ આપો, આંકડા આપો, કોઈ એવું ડેટા ફેક્ટ્સ છે, રિપોર્ટ્સ છે, એ વસ્તુ આપો, બરોબર. એલોબરેટ કરવાનું છે એટલે એના અલગ અલગ જે પાસાઓ છે એની વિસ્તૃત ચર્ચા કરવાની છે. બહુમુખી ચર્ચા થશે, આમાં બહુઆયામી ચર્ચા થશે અલગ અલગ ડાયમેન્શનમાં, બરોબર. ડિસ્કસ, WH ફોર્મમાં જવાનું. એક્સપ્લેન, તો એમાં પણ અગેઇન WH ફોર્મ જ આવશે, શું, શા માટે, કેવી રીતે સ્પષ્ટ કરતા જવાનું, અને જે કોન્ટેક્સ્ટ પૂછ્યો છે એમાં પછી આગળ લખવાનું. એક્ઝામાઇન આવી ગયું. એક્ઝામાઇન વેલિડિટી આપો, તો એમાં તમારે એક્ઝામાઇન બી કરવું પડશે અને એના ઉદાહરણો બી આપવા પડશે, બરોબર. તો આ રીતે આટલા ટર્મ્સ છે જે આપણે ખાસ જોવાના છે. હવે જોઈ લો, આના સિવાય મારા મગજમાં ક્રિટિકલી જુઓ, આ વખતે એનાલાઇઝ પૂછ્યું હતું GPSCએ, ક્યાંય ક્રિટિકલી પૂછ્યું નથી, પરંતુ અગેન ક્રિટિકલી પૂછે ને, હવે આ એક વર્ડ આપણા પેપરમાં ક્યાંય આવ્યો નથી, અને બધાને એક આ વર્ડની સમસ્યા હોઈ શકે. 1 સેકન્ડ.
હવે ક્રિટિકલી પૂછે જ્યારે તમને, ક્રિટિકલી ઇવેલ્યુએટ કરો, ક્રિટિકલી ડિસ્કસ કરો, ક્રિટિકલી એનાલાઇઝ કરો, એટલે અહીંયા જે વર્ડ છે એ બધા આપણે ચર્ચા કરી દીધી. હવે ક્રિટિકલી વસ્તુ એને કયા રીતે લગાવી, એક વિશેષણ તરીકે લગાવી છે, બરાબર. તો હવે આ વિશેષણને સમજો. આ વસ્તુને આપણે બહુ નેગેટિવ ટોનમાં લઈ રહ્યા છીએ. સપોઝ કે કોઈ વ્યક્તિ છે એને તમે એમ કરો કે એ બહુ ક્રિટિસાઇઝ કરે છે. ક્રિટિસાઇઝ કરે એટલે બહુ ખરાબ વસ્તુ છે એવું નહીં. ક્રિટિસાઇઝ કરવું એ મૂળમાં બહુ સારી વસ્તુ છે. ક્રિટિકલી હોવું એટલે કેવા વ્યક્તિ હોવું, રેશનલ હોવું, તર્કબદ્ધ વ્યક્તિ હોવું. તમે એના ઊંડાણમાં જઈને એને વિચારશો કે આ વ્યક્તિ કેમ સારો છે, કેમ ખરાબ છે. તમે એના બંને પોઈન્ટ ઉપર ધ્યાન આપશો, બરાબર. અને તમે જુઓ સાહિત્યમાં જોઈ લો તો ત્યાં આવે લિટરરી ક્રિટિક્સ, બરાબર, કોઈ પણ વસ્તુનો. હવે જે બુક્સ છે, જે પણ ફોર્મ છે, એનું જો લિટરરી ક્રિટિસિઝમ નથી થયું, એની સાહિત્યિક વિવેચના નથી થઈ, તો તમારી બુકમાં દમ નથી. સમજો છો? તમે કોઈ વસ્તુ બનાવી છે, જો એને ક્રિટિકલી એનાલાઇઝ નથી કરવામાં આવી, કોઈ આવું કરવા માંગતું જ નથી, તો પછી તમારી વસ્તુમાં દમ નથી. તો જ્યારે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિનું ક્રિટિકલી એનાલાઇઝ કરવામાં આવે ને, તો એ વ્યક્તિની પ્રોગ્રેસ વધી જાય. તો ક્રિટિકલી થવું, ક્રિટિકલ કોન્ટેક્સ્ટમાં સમજવું, ક્રિટિસાઇઝ કરવું વસ્તુ ખરાબ નથી, પણ એમાં તમારે એ જ વસ્તુ અગેન ધ્યાન રાખવાની છે. જ્યારે તમને ક્રિટિકલી એનાલાઇઝ કરવાનું કે ત્યારે એનાલાઇઝ કરવાનું કે ડિસ્કસ કરવાનું કે ક્રિટિકલી એક્સપ્લેન કરવાનું નહીં આવે. જોજો ક્યારે ક્રિટિકલી એક્ઝમાઇન કરવાનું આવશે. તો જ્યારે તમને ક્રિટિકલી એક્ઝમાઇન કરવાનું કે, તો એક્ઝમાઇન મેં તમને સમજાવ્યું કે એના કેટલાક ક્રાઇટેરિયા હશે, બરાબર. હવે એ ક્રાઇટેરિયા પણ સાચા છે કે ખોટા છે, કયા સંદર્ભમાં એ સારું ખરાબ છે, એ તમારે થોડું ત્યાં લખવું પડશે. ક્રિટિકલી શબ્દ હોય ત્યાં. આનાથી વિશેષ ક્રિટિકલીમાં બીજું નથી. હવે આ વસ્તુ મેં તમને સમજાવી. હવે આ જ્યારે આપણે એકચ્યુઅલ આન્સરમાં પીવાયક્યુ એનાલિસિસ કરીશું ત્યારે તમને વધારે સમજાશે, કોન્ક્રીટ વેમાં સમજાશે. અને જો તમે ટેસ્ટ પેપર બંધાવવાના હો તો એ ટેસ્ટ પેપરમાં તમારે આ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આશા છે મને કે આ લેક્ચર તમને હેલ્પફુલ થાય. તમે આનાથી તમે જે પણ કઈ વસ્તુ ડેલી આન્સર રાઇટિંગ કે પછી તમે ફૂલ ટેસ્ટ જે આપણે બંધાવ્યા હોય એ વસ્તુમાં તમને આ વસ્તુ હેલ્પફુલ થઈ શકે. અને આ રીતે લખશો તો તમે બીજા કરતાં 1-2 માર્ક્સ વધારે મેળવી શકશો. હવે તમે બોલો, તમારો જો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ્સમાં હું ગુજરાતીમાં પ્રશ્ન પૂછું છું અને આપને ઇંગ્લિશમાં વંચાય છે. હા, એવું થતું હોઈ શકે. હવે તમારો ગુજરાતીમાં મેડમ એક પ્રશ્ન લેખન શૈલીમાં પણ હતો કે યુપીએસસી ટોપરની પુરવણીઓ જોઈ એમાં નોંધ્યું કે તેઓ વાક્ય પૂરું લખતા નથી, છે, હતા, થયું, હતું જેવા શબ્દો જો ઉપયોગ કરતા નથી, તો શું આપણે એવું કરવું જોઈએ? એટલે સિમ્પલ સપ્લાયર તમે ગુજરાતીમાં લખો છો કે ઇંગ્લિશમાં, એ તમારે પહેલાં મને કહેવું પડે, તો હું તમારા આન્સરનો જવાબ આપી શકું. હવે કોઈએ ક્વેશ્ચન પૂછ્યો છે બીજો કે મેમ ઈ વેસ્ટવાળા ક્વેશ્ચનમાં ઇલ્યુસ્ટ્રેટ વિથ રિયલ સક્સેસ સ્ટોરીઝ છે, તો આ એ સમજાવો. હવે જો ઇલ્યુસ્ટ્રેટ હવે તમે સમજી ગયા છો આ લેક્ચર ભણ્યા પછી કે સક્સેસ સ્ટોરી ઇલ્યુસ્ટ્રેટ વિથ રિયલ સક્સેસ સ્ટોરી. તો તમારે અહીંયા જે સ્ટોરી સાચી સફળ થઈ છે એના ઉદાહરણો સાથે તમારે સમજાવવાનું છે મિત્ર, બરોબર. પાર્થભાઈ તમારે એ વસ્તુને ઉદાહરણો સાથે સમજાવવાની છે. ઇલ્યુસ્ટ્રેટ વર્ડથી ગભરાઈ નથી જવાનું. ને રિયલ સક્સેસ સ્ટોરી તો તમને ખબર જ હશે કે ઈ વેસ્ટમાં રિયલ સક્સેસ સ્ટોરી શું છે, બરોબર. તો સપોઝ કે ટાટાએ કોઈ ઈ વેસ્ટ માટે રિસાયકલ પ્લાન્ટ નાખ્યો હોય તો એની સક્સેસ સ્ટોરી છે. તો આ રીતે તમારે આપણું ઈ વેસ્ટ કેટલું છે પહેલાં કે અત્યારે જેટલું જનરેટ થઈ રહ્યું છે, આઈ થિંક 3 મિલિયન 30 મિલિયન વોટ એવર, બરોબર. તો એમાંથી રિસાયકલ નથી થતું અને એ રિસાયકલ કરવા માટે આપણે શું સક્સેસ સ્ટોરી છે, આપણા દેશમાં શું છે, કોઈ રાજ્યએ એવું મોડલ આપ્યું હોય, બરોબર. સપોઝ કે ગુજરાતમાં તમને કઈ એવી વસ્તુ ખબર હોય રિયલ સક્સેસ સ્ટોરીઝની, તો એ વસ્તુ તમારે લખવાની. ઇન્ટરનેશનલ લેવલે તમે જોશો ઈ વેસ્ટમાં જર્મની એનું જોરદાર કામ છે, તો તમે એક જર્મનીનું ઉદાહરણ આપો. કોઈ વ્યક્તિએ જોરદાર કામ કર્યું હોય, બરોબર. બેસ્ટ પ્રેક્ટિસીસમાં કોઈ વ્યક્તિએ જોરદાર એવી વસ્તુ અપનાવી હોય કે ઈ વેસ્ટમાંથી આપણે શું કરી શકીએ. તો આ વસ્તુ તમારે અલગ અલગ જુઓ. મેં તમને કેવું વ્યક્તિગત સ્તરે વિચારો, રાષ્ટ્રના સ્તરે વિચારો, આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારો, આવા અલગ અલગ ઉદાહરણ કરીને પાર્થભાઈ તમારે એ વસ્તુ સમજાવવાની રહે. ઓકે. હવે બીજું કોઈ આગળ શું કહે છે કે મેડમ શું એ શક્ય છે કે આપ પ્રશ્નોના મોડલ આન્સર લખી અને શોર્ટ્સ
માં અમને સમજાવો કે આ રીતે જવાબ લખી શકાય. થઈ શકે હું વિચારું છું, પણ દોસ્ત આમાં કેવું છે ને કે ટાઈમ એટલો બધો મારી પાસે નથી. હું તમારી પાસે આટલું 6:30 લેક્ચર રાખવાનો મતલબ શું છે? તો એટલા માટે કે પછીનો મારો ટાઈમ છે ને આખો અલગ જગ્યાએ ઇન્વોલ્વ છે. તો એના કારણે થોડું ટાઈમનો ક્રશ છે. આપણે એવું કંઈક કરીશું, હું તમને સમજાવીશ. સેટરડે સન્ડે મને જો સમય મળે તો હું તમારા માટે એવા એક શોર્ટ્સ મૂકતા રહી. અધરવાઇઝ તમે એક કામ કરી શકો, તમે પૂછ્યું છે એટલે, કે અમે એક એવો પ્રોજેક્ટ લોન્ચ કરવાનો વિચારી રહ્યા છીએ આલાપ સાથે મળીને, કે એમાં અમે લાઈવ આન્સર ડિસ્કશન જ કરાવીએ. તો એ તમે આલાપના જે ફાઉન્ડર છે એમની સાથે એમનો કોન્ટેક્ટ કરીને વાત કરી શકો. આ હજી અંડર કન્સિડરેશન છે, ફાઇનલ થયું નથી, પણ તમે એમને કહી શકો કે જો આવું કંઈ થાય ને તો તમને સજેસ્ટ કરે. આઈ થિંક 10 કે 11 ઓગસ્ટની આસપાસ કંઈક વાત છે, અને ફૂલ ટેસ્ટ લોન્ચ કરશે આલાપવાળા. તો એમાં પણ મારું કોન્ટ્રીબ્યુશન એવું રહેશે કે હું પેપરમાં તમને એકચ્યુઅલી સ્ટુડન્ટની છે એ ડિમાન્ડને આપણે લાઈવ જે મોડલ આન્સર છે અથવા તો મોડલ આન્સર વગર પણ હું ફૂલ ટેસ્ટને એક્સપ્લેન કરું તમારી સાથે મળીને, બરાબર? એવું કંઈક વિચારી રહ્યા છીએ, પણ જો તમારે કોન્ક્રીટ આવેમાં જવું હોય તો ત્યાં થોડો સંપર્ક કરવો પડે, કારણ કે આ બધું કરવાનું ટાઈમ નથી દોસ્ત. એટલે હવે આગળ છે કે જો આપની સામે કોઈ પ્રશ્ન આવે છે તો વિધિના 10 મિનિટ કે 12 મિનિટમાં તમે કઈ રીતે લખો છો તે જાણવા માટે અચ્છા ઓકે એટલે તમને લાઈવમાં જોવું છે કે કઈ રીતે લખાય. તો એ તો એવું હશે ને, તમે ત્યાં આપણે ફિઝિકલ ફોર્મમાં કંઈક નક્કી કરીએ, તમે આલાપવાળાને કહેજો કે સાહેબ કંઈક ફિઝિકલ ફોર્મમાં કરો તો અમે ત્યાં આવીને લખીએ, તો હું પણ ત્યાં લખીશ, તમે સાથે જ જોજો કે આપણે કઈ રીતે લખી શકીએ, બરાબર? એટલે એનો કોઈ ડાઉટ નથી. પણ આમાં કેવું છે કે હું તમને અહીંયા તમારી સાથે લાઈવ ફોર્મમાં લખું ને તો એ મેનેજ ન થાય. સપોઝ કે આ મારું ડિજિટલ પ્લેટફોર્મ છે, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મારી સ્પીડ દોસ્ત અલગ હોય અને પેપરમાં સ્પીડ અલગ હોય, તો એ ડિફરન્સ આવી જાય, બરાબર? અને બીજું કે 10 કે 12 મિનિટમાં જે એક્ઝામ હોલમાં તમે જે માઇન્ડસેટથી લખો અને હું લાઈવ લેક્ચરમાં તમારી સાથે લખું તો બંનેના માઇન્ડસેટમાં બી બહુ ફરક હોય. એટલે મારે તમારાથી કંઈ છુપાવવું છે કે એવું કંઈ નથી, પણ કન્ડિશન્સ આ છે, બરાબર? તમે સમજી શકો હું જે કહું છું એ. આના સિવાય કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી લો. ઓકે, સો આઈ કન્ક્લુડ દેટ કે આ બધું સેટિસ્ફાઈ રહ્યું હશે અને તમારી તૈયારી પણ બહુ સારી રીતે ચાલતી હશે, અને બહુ જોરદાર તૈયારી કરજો. બહુ સારો ચાન્સ છે, સીટ્સ આ વખતે સારી છે, એટલે આ પ્રયાસને વેડફી ન નાખતા, બરાબર? તો મળીએ કાલે ફરી એક નવા લેક્ચર સાથે. કાલે થાય છે, પરમ દિવસે થાય છે, પણ અલ્ટિમેટ આપણે આવા અંતરાલમાં હું તમને સરસ આવા આપણે લેક્ચર ગોઠવતા રહીશું. તમારી ક્લિયરિટી વધતી રહે એક્ઝામને લઈને, એ મારો પ્રયાસ રહેશે. થેન્ક યુ સો મચ. તમે સવારમાં મારી સાથે આટલો પ્રયત્ન કરો છો, અને ફરક કયો પડે ખબર છે? મેં મારી ઓવરઓલ તૈયારી દરમિયાન શીખ્યું છે કે તમે વિરાટ કોહલીના કોઈ ફેન હોય, માઇકલ ફેલ્પ્સના ફેન હોય, તો એ બધામાં શું વિશેષતા જોવા મળી છે કે 8 કલાક મહેનત આખું ગામ કરે છે, પણ જો મેં 10 મિનિટ બી અલગ મહેનત કરીને એમનાથી અલગ હું કંઈક કરી ગયો તો એ 10 મિનિટનું રિઝલ્ટ તો મને જ મળવાનું છે, બરાબર? તો માઇકલ ફેલ્પ્સ છે એ એના બીજા જે કોમ્પિટિટર હતા, માઇકલ ફેલ્પ્સને તમે ઓળખતા, હી ઇઝ ધ ગ્રેટેસ્ટ સ્વિમર, બરાબર? તો એ બાકીના લોકો દિવસ દરમિયાન જેટલી મહેનત કરતા ને એટલી તો એ મહેનત કરતા, પરંતુ લોકો સૂઈ જાય ને એના પછી રાત્રે પણ એ મહેનત કરતા, બરાબર? તો આ એક્સ્ટ્રા એફર્ટ્સ છે એ તમે તમારા માટે મારો, અહીંયાથી જે ડિલિવર થઈ રહ્યું છે એ પણ એક્સ્ટ્રા એફર્ટ તરીકે લો, અને તમારી તૈયારીને બહુ કોન્ક્રીટ બનાવો. અને મને એવી આશા છે કે આપણે આમાં જેટલા પણ જોડાયા છીએ એમને ઇન્ટરવ્યૂ સુધી પહોંચવાનું છે, બરાબર? એની હાવ, બરાબર? અને ઇન્ટરવ્યૂમાં જુઓ, ઇન્ટરવ્યૂમાં તમે બોર્ડર માર્ક્સ પર હશો ને મિત્રો, તો બી તમને ત્યાં હવેનું જીપીએસસીનું સ્ટ્રક્ચર થોડું આમ નેગેટિવ પણ કહી શકાય, પોઝિટિવ પણ કહી શકાય. જેને 90 માર્ક્સ આવી જાય છે, 92 માર્ક્સ, તો એના માટે આ વસ્તુ પોઝિટિવ થઈ જાય. હવે કોઈ વ્યક્તિ છે જેનામાં ખરેખર પોટેન્શિયલ છે ને એને 20 માર્ક્સ આપી દે છે, તો એ બહુ વસ્તુ ખરાબ છે અને બહુ દુઃખદાયક પણ છે, બરાબર? પણ અલ્ટિમેટલી આપણો સિક્કો ક્યાં ઉછળવાનો છે એ કોઈને ખબર નથી ઇન્ટરવ્યૂમાં, પણ ઇન્ટરવ્યૂ સુધી પહોંચશો તો એ વસ્તુ ખૂબ કામ લાગી શકે. તો યસ, આની સાથે આપણે આ ડિસ્કશન અહીંયા પૂરું કરીએ. ફરી મળીશું નવા એક લેક્ચર સાથે. એની જાણકારી તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં, યુટ્યુબ માધ્યમથી
ખ્યાલ આવી જશે. અને આવા લેક્ચર માટે તમારે નોટિફાઈ કરવાનું છે. આ પ્લેટફોર્મને પ્રોત્સાહન તમારે આપવાનું છે. તમે છો તો અહીંયાથી આ થાય છે, બરાબર? એટલે તમારું હોવું વધારે મહત્ત્વનું છે, તમારો રિસ્પોન્સ વધારે મહત્ત્વનો છે. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા તરફથી જે કોમેન્ટ મળી રહી છે એ અદ્ભુત છે. લોકો બહુ સારો સપોર્ટ કરી રહ્યા છે. એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ. તમને ક્યાંય બી જરૂર પડે તો તમે મને પૂછી શકો છો. આપણે એવું હશે તો રવિવારે થોડું કંઈક અલગ ગ્રુપ એક બનાવીશું અને એ ઓપન 1 કલાક માટે, અડધો કલાક માટે ઓપન રાખીશું, અથવા તો કંઈક ઓપન ડિસ્કશન જેવું કંઈક કરીએ. ચલો, જેથી તમને એકચ્યુઅલી તમારા પ્રશ્નો છે એ આપણે કોમ્યુનિકેટ કરીને સમજી શકીએ. આવું કંઈક કરીશું, શ્યોર નથી, બરાબર? થેન્ક યુ સો મચ.